ભગવાન સર્વજ્ઞ હોવાના કારણે, સર્વવિદ હોવાના કારણે જે કર્મ થયેલું બધાને જાણનાર છે, માટે કૃતજ્ઞ છે અમારો. બીજું આપણે ગુજરાતી ભાષામાં પણ કૃતજ્ઞ કોને કહીએ? જે કરેલા ઉપકાર ન ભૂલે એને કૃતજ્ઞ કહીએ. અને કરેલા ઉપકાર ભૂલી જાય ને શું કહીએ ખબર છે? કૃતજ્ઞ. પ્રથમ જે ઉપકાર કરે ભૂલી જાય ને કૃતજ્ઞ કહીએ. જે ઉપકાર કરેલો છે ને યાદ રાખે એને આપણે કૃતજ્ઞ કહીએ. ભગવાન કૃતજ્ઞ છે. જરા પણ આપણો ઉપકાર કરીએ એ યાદ રાખે અને મોટો બદલો વાળા. એટલે કહે છે કે પત્ર પુષ્પાદ જલ્પમપી પ્રયચ્છતામ પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. આવી અલ્પ વસ્તુ, એક પાંદડું, ફૂલ, ફળ, જળ, જરા અલ્પ વસ્તુ જે અનાયાસે મળતી હોય એવું ભગવાન અર્પણ કરી તો ભગવાન મોક્ષ આપી દે. જાણો છે ભગવાન, સમજે નહીં. કારણ કે ત્યાં આપે એટલે મારે પણ આપો, એ તો એક જ વસ્તુ આપી શકે ને. આવી રીતે આરબ લોકો તો બહુ ખૂબ ધનવાન ને, એટલે ઘણી વાર આપણે એક વાર આપીએ, પછી બીજી વાર બીજો આપીએ, એવું મિત્રો વચ્ચે થતું હોય ને. એક વાર આપણે સિનેમા જગત આપણે ટિકિટ કાઢીએ, બીજી વાર જઈએ તો બીજો કાઢે. હવે એક આરબનો મિત્ર હતો, એક વાર એ લોકો જમવા ગયા તો આના મિત્ર છે એને ભાઈ પૈસા આપ્યા, એ 100, 200, 500, 1000 રૂપિયા છે ક્યાં આપ્યો હશે. પછી એ લોકો એક મોટર ગાડી ખરીદવા ગયા, પેલા લાખો રૂપિયા મોટર ગાડી, તો પેલા પૈસા આપી દે. એક વાર ત્યાં આપે, બીજી વાર હું આપું છું. તો ભગવાન પણ આવું કરે. ખાલી પેલા આપણા સુદામા હવે પૌવા લઈ ગયા, એ લઈને પછી કેટલી મહાન એમને સમૃદ્ધિ આપી. એવું રામચંદ્રજી માટે તો એટલા પૌવા લીધા વગર પણ આપી દીધી. ખાલી વિભીષણ આવ્યા માત્ર શરણાગત થયા અને આખું લંકાનું રાજ્ય બધું આપ્યા. એટલે માત્ર જરાક આપણે આપીએ એટલે કે પત્ર પુષ્પાદી, પત્ર પુષ્પ અત્યંત અલ્પ વસ્તુ જે એમાં ભક્તો આપનારો હોય એમને મોક્ષ પ્રદાન કરી દે છે. એટલે કેટલો મોટો ઉપકાર, કેટલો મહાન બદલો વાળા છે ભગવાન, કૃતજ્ઞ. અલ્પત્વાદેવ સુખાનુષ્ઠેયમ. અલ્પ વસ્તુ આપવાનું જ કે છે, સરળતાથી આપણે આપીશું. કૃતજ્ઞ. પછી કૃતિ, ચાલો પુરુષ કરીએ આપણે. પુરુષ પ્રયત્ન, કૃતિ ક્રિયાવા સર્વાત્મકત્વાદ તદાધારતયા વા લક્ષ્યતે કૃત્યા ઇતિ વા કૃતિ. કૃતિ શબ્દ એ ભગવાનનું નામ છે, કૃતિ. તો કૃતિ એટલે કર્ણમ, કરવું એનું નામ કૃતિ. પુરુષ પ્રયત્ન, કૃતિ, કઈ કરીએ આપણે એને કૃતિ કહેવાય. ક્રિયાવા એટલે ક્યાં તો આપણે કઈ પુરુષાર્થ કરીએ એને કૃતિ કહેવાય, અથવા કોઈ પણ પ્રકારની ચેષ્ટા કરીએ એને પણ કૃતિ કહેવાય. તો ભગવાન નામ કૃતિ કેમ છે? સર્વાત્મકત્વાદ. ભગવાન સર્વનો આત્મા છે. એવું હોવાને કારણે જે કર્મ થઈ રહ્યું છે, કર્મ કરનાર એનું ઉપાદાન કારણે ભગવાન છે. ખરેખર જે કર્મ થઈ રહ્યું છે એ કર્મ કરનાર ભગવાન છે, અને ભગવાનની કૃપાથી થઈ રહ્યું હોવાને કારણે એ ભગવાન એનું કર્મનું ઉપાદાન કારણ એ ભગવાન ચૈતન્ય છે. એટલે મુખ્ય અર્થમાં પરમ બ્રહ્મને કૃતિ કહેવામાં આવે, અથવા તો એનો આધાર છે. ટૂંકમાં ભગવાન પ્રેરક છે, અધિષ્ઠાન દેવતા હોવાના કારણે દરેક કર્મ માટે એ જવાબદાર છે, એની કૃપાથી કર્મ થાય છે. એ દ્રષ્ટિએ લક્ષ્યાર્થથી પણ એ કૃતિ કહેવામાં આવે. તો ટેકનિકલ વસ્તુ છે. ટૂંકમાં વાચ્યાર્થથી અને લક્ષ્યાર્થ બે રીતે ભગવાનનો અર્થ કૃતિ. સર્વાત્મત્વાદ એ જયારે કહેવામાં આવ્યું ત્યારે ઉપાદાન કારણ છે, એટલે વાચ્યાર્થ. આધારતયા એવા લક્ષ્ય છે, અથવા આધાર હોવાના કારણે લક્ષણાવૃત્તિ કર્મ થાય છે, એનો આધાર હોવાના કારણે ભગવાન કર્મથી સંબંધિત છે, માટે લક્ષણાવૃત્તિ કૃતિ કહેવામાં આવે એમ કહેવાય કૃતિ. અને શરીર આત્મવાન એ કહે છે સ્વમહિમ પ્રતિષ્ઠિતત્વાદ આત્મવાન સ ભગવઃ કસ્મિન પ્રતિષ્ઠિતઃ ઇતિ સ્વે મહિમને ઇતિ શ્રુતેઃ. આત્મવાન આત્મા ધરાવનાર, પોતાને જ ધરાવનાર. જો આત્મવાન, આપણે ધનવાન કહીએ, ધનવાન કોને કહીએ? ધન ધરાવનાર ને ધનવાન કહીએ. કીર્તિમાન, કીર્તિ ધરાવનાર ને કીર્તિ કહીએ. આત્મવાન, આત્મા ધરાવનાર ને તો ધનવાન કોણ છે? ધનનો આશ્રય એને આપણે ધનવાન કહીએ. ધન ધરાવનાર એટલે ધનનો આશ્રય ખરો ને, ધનવાન મનુષ્ય.
કીર્તિમાન કહે તો કીર્તિનો આશ્રય આપણે કીર્તિમાન કહીએ. આત્મા આત્માનો આશ્રય એટલે આત્મવાન. પોતે જ આત્મા છે અને પોતાનો જ આશ્રય એવો થઈ ગયો એટલે કે સ્વે મહિમને પ્રતિષ્ઠિત સ્વસ્વરૂપ અવધારત્વેન આધારત્વેન અસ્ય સ્થિતિ આત્મવાન. જે પોતાનું સ્વરૂપ ધરાવે છે એને આત્મવાન કહેવામાં આવે. એટલે છાંદોગ્યોપનિષદ પ્રશ્ન કરવામાં આવ્યો સ ભગવ કસ્મિન પ્રતિષ્ઠિત હતી. નારદ મુનિ પૂછે સનત કુમારને કે પરમાત્મા છે ભગવાન ક્યાં પ્રતિષ્ઠિત છે? ઉત્તર આપ્યો સ્વે મહિમની, પોતાના મહિમામાં પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. ટૂંકમાં એને પ્રતિષ્ઠિત થવા માટે બે કોઈ આધારની જરૂર નથી. એ કેવો છે? આત્મનિર્ભર છે. એ નિરાધાર છે, અર્થાત કોઈ આધારની જરૂરિયાત વગરનો છે. સર્વનો આધાર છે, સ્વયં આધારની જરૂરિયાત વગર આત્મા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવ વશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. સચ્ચિદાનંદરૂપાય કૃષ્ણાય ક્લિષ્ટકારિણે નમો વેદાંતવેદ્યાય ગુરવે બુદ્ધિસાક્ષિણે કૃષ્ણદ્વૈપાયનમ વ્યાસમ સર્વલોકહિતે રતમ વેદાબ્જભાસ્કરમ વંદે શમાદિનિલયમ મુનિમ સહસ્રમૂર્તે પુરુષોત્તમસ્ય સહસ્રનેત્રાનન પાદબાહો સહસ્રનામ્નાં સ્તવનં પ્રશસ્તમ નિરુચ્યતે જન્મ જરાદિશાન્ત્યૈ. સુરેશ શરણં શર્મ વિશ્વરેતા પ્રજાભવઃ. અહ સંવત્સરો વ્યાલઃ પ્રત્યયઃ સર્વદર્શનઃ. આગળ છે ભગવાનનું નામ સુરેશ શરણં શર્મ વિશ્વરેતા પ્રજાભવઃ. સંવત્સર વ્યાલ પ્રત્યય સર્વદર્શન. તો ભગવાન નામ છે સુરેશ. તો એ સમજાવતા કહે છે ભાષ્યમાં સુરાણામ દેવાનામ ઈશ સુરેશ સુ
उपपदो वा राधातुः शोभनदातॄणाम् ईशः सुरेशः. સુર અને ઈશ. સુરાણામ ઈશ સુરેશ. જે દેવતાઓમાં દેવતાઓનો ઈશ્વર છે એને સુરેશ કહેવામાં આવ્યા. દેવતાઓ બંને સ્તરે, આધિદૈવિક સ્તરે અને આધ્યાત્મિક સ્તરે. સૂર્ય, ચંદ્ર, અગ્નિ વગેરે દેવતાઓ છે આધિદૈવિક સ્તરે. આપણે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો દેવતાઓ છે આધ્યાત્મિક સ્તરે. આ બધા દેવતાઓ વાસ્તવમાં ભગવાનના અંગ છે. આગળ વાત કરી તે પ્રમાણે સૂર્ય ભગવાનનું ચક્ષુ છે, ચંદ્રમાં ભગવાનનું મન છે, અગ્નિ ભગવાનનું મુખ છે, વાયુ ભગવાનનો શ્વાસ છે વગેરે. આ બધા દેવતાઓ ભગવાન અંગ છે, ભગવાન અંગી છે અને માટે એ બધાના સ્વામી છે, બધાના પ્રેરક છે. કારણ કે આપણી આંખો, આપણા કાન વ્યક્તિગત સ્તરે પણ એ જ બધા દેવતાઓનો આપણા વ્યક્તિત્વમાં નિવાસ છે. તેથી એ બધાનો જ ઈશ્વર છે, પ્રેરક છે. ચક્ષુ છે, ચક્ષુ તો ચક્ષુ જેને કારણે જોઈ શકે, કાન જેને કારણે સાંભળી શકે, એ ચૈતન્ય પરમાત્મા સર્વનો પ્રેરક છે, સર્વનો અધિષ્ઠાતા છે, સર્વનો ઈશ્વર છે. સુરાણામ ઈશ. તો બધા દેવતાઓના સ્વામી હોવાને કારણે અમે ખરું સ્વર્ગમાં બધે પણ જે દેવતાઓ છે એ દેવતાઓના ભગવાન સ્વામી છે. દેવતાઓ એટલે કે સાત્વિક સંપત્તિ, દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ. ભગવાન દૈવી સંપત્તિના સ્વામી છે, બધાના સ્વામી છે, છતાં પણ જ્યાં દૈવી સંપત્તિ છે ત્યાં ભગવાનનું આગમન થાય. એ રીતે ભગવાન હંમેશા, એટલે દેવતાઓ હંમેશા ભગવાનની આસપાસ વીંટળાયેલા જ હોય. જ્યાં ભગવાન જાય સાથે સાથે દેવતાઓ જાય અને હંમેશા ભગવાન દેવતાઓનું રક્ષણ કરનારા છે, દેવતાઓના સ્વામી છે, દેવતાઓના પાલક છે. એ રીતે ભગવાનને સુરેશ અથવા સુરેશ. આ સુર શબ્દ જે છે ને એ બીજે પણ સમજાવી શકાય. એક રા ધાતુ છે અને એમાં શું ઉપસર્ગ લાગ્યો તો રાતી એટલે દદાતી. રા એટલે કે આપવું, દાન કરવું એ અર્થમાં રા ધાતુ છે. સુષ્ઠુરાતી દદાતી સુર. સુર. આ સુર કેનો કહેવાય? સુર એટલે દેવતા આમ કહીએ. સુર કોને કહેવાય? સુષ્ઠુરાતી, જે સારી રીતે આપતા હોય, એટલે કે શોભનદાતૃણામ, સારી રીતે જે આપનાર હોય એને સુર કહેવાય. સુષ્ઠુરાતી દેવતાઓ કેવા છે? સારી રીતે આપનારા છે અને ભક્તોને હંમેશા બધી કામનાઓ પૂરી કરનારા છે, એટલે પણ દેવતાઓને સુર કહેવાય. સુરેશ એ બધામાં શ્રેષ્ઠ, અર્થાત શ્રેષ્ઠ રીતે આપનાર ભગવાન પોતાના ભક્તોને અન્યને શ્રેષ્ઠ રીતે આપે. કોઈ જાતનો સંકોચ વગર આપે, કોઈ જાતનો વિવેક વગર આપે, એ ઠેકાણા વગર આપી દે. એટલે ભક્ત પેલું સુદામાં જરાક એમનું પેલું એક ભૂવા આપ્યા એમાં તો મહાન સમૃદ્ધિ આપી દીધી, ભગવાન ભૂલી જાય. એટલા માટે શોભન દાતૃણામ ઈશ. આ બધા જે દાતાઓ છે, મહાન દાતાઓ છે, દાતાઓનો પણ ઈશ્વર, એમનો પણ સર્વશ્રેષ્ઠ હોવાના કારણે ભગવાનને સુરેશ કહેવામાં આવ્યા. તો સુરેશ નામ સમજાવે. પછી શરણમ એ શબ્દ સમજાવે છે. આર્તાનામ આર્તિહરણત્વાત શરણમ. આર્ત એટલે દીન, દુઃખી. તો આર્તાનામ આર્તિહરણત્વાત, આ દીન કે દુઃખી લોકો હોય એનું દુઃખ હરણ કરનાર હોવાને કારણે ભગવાનને શરણ કહેવામાં આવ્યા. શરણમ ગૃહ રક્ષિત્રો વધ રક્ષણયોરપી. આ શરણ શબ્દના અર્થ જુદા થાય છે. ગૃહ ઘર, ઘરને પણ શરણ કહેવાય. રક્ષિતૃ રક્ષણ કરનાર પણ શરણ કહેવાય. વધ કરવો, આમ શ્રુ ધાતુ છે ને એમાંથી આ શરણ શબ્દ બન્યો, એટલે ફાઈ નાખવું, તોડી નાખવું એમ વધ કરવો, તો વધના અર્થમાં પણ શરણ ધાતુ શબ્દ વપરાય. રક્ષણયો, રક્ષણના અર્થમાં શરણ હોય. આ શરણ શબ્દ છે એના આટલા અર્થ કયા. ઘર, પછી રક્ષણ કરનાર, રક્ષણ અને વધ આટલા અર્થમાં કર્યો. એમાંથી રક્ષિતૃ એટલે રક્ષણ કરનાર, શરણ એટલે જે બધા રક્ષણ કરનાર. આર્તાનામ વિભીષણ ગજેન્દ્ર દ્રૌપદ્યાદીનામ સંસારિણામ. તો આ બધા આર્ત ભક્તો કહેવાય.
વિભીષણ આર્ત ભક્ત છે. રાવણે લાત મારીને કાઢ્યો, એને બીજો કોઈ બીજું ક્યાંય પણ આશ્રય નતો, ભગવાનના ચરણમાં આશ્રય. દ્રૌપદી આર્ત ભક્ત કહેવાય, એને પણ કોઈ આશ્રય નથી. ગજેન્દ્ર આર્ત ભક્ત છે, એને પણ બચવાનો કોઈ ઉપાય નથી. આ મહા મુશ્કેલીમાં આવી ગયા હોઈએ, બચવાનો કોઈ ઉપાય જયારે ન હોય અને ત્યારે ભગવાનને જયારે પુકાર કરવામાં આવે ત્યારે ભગવાન પોતાના ભક્તોને બચાવે છે. તેથી પોતાના ભક્તોને દુઃખમાં પોતાના ભક્તોનું રક્ષણ કરનાર હોવાના કારણે ભગવાનને શરણ કહેવામાં આવે. સંસારિણામ વા સ્વાશ્રિતાનામ, એ સિવાય દુઃખી ના હોય એ છતાં પણ આપણે ભગવાનનો આશ્રય લીધો હોય તો ભગવાન હંમેશા આપણું દુઃખ દૂર. દુઃખી તો બધા છે જ ને. જન્મ મરણ રૂપ સંસાર આરતે હર્ત્વાત, બધા દુઃખી છે. જન્મથી દુઃખ શરૂ થાય છે. જન્મથી શરૂ થયું રડવાનું, ત્યારથી મરણ સુધી એ રડવાના પ્રકાર બદલાય, એને કારણ બદલાય ને પ્રકાર બદલાય. બાકી ક્યારેક મોંથી હસતા હોય પણ અંદરથી રડતા હોઈએ, ક્યારેક અંદર બહાર રડતા હોઈએ, ગમે તે હોય પણ કઈ ને કઈ રીતે રડવાનું ચાલુ ચાલે છે. એવું જ ભગવાને બનાવ્યું છે, એટલે ભગવાન યાદ કરી શકીએ. જે સંસારમાં આસક્ત ના થઈ જઈએ એટલા માટે ભગવાને વ્યવસ્થા કરીએ છે. તો આ જે જીવો છે એ જન્મ મૃત્યુ વગેરે સંસારમાં અત્યંત દુઃખ ભોગવી રહ્યા છે, એ જયારે ભગવાનનો આશ્રય લે ત્યારે ભગવાન એનું રક્ષણ કરનાર છે. માટે ભગવાનને શરણ કહેવામાં આવે. સર્વસ્ય શરણમ સુહૃદ, એવું શ્વેતા સ્વરૂપ કહેવામાં ભગવાન બધાના. અને ગીતામાં કહ્યું નિવાસ શરણમ સુહૃદ, ભગવાન કે બધાનો શરણ સ્વરૂપ. એટલે ભગવાન બધાનો રખેવાળા છે, શરણ રક્ષક પણ કહેવાય. તો ભગવાન ઘર પણ કહેવાય. શરણનો અર્થ ઘર કે આપણે ઘરે જઈએ હાશ થઈ જાય ને, રાત થઈ જાય. બહારના તાપ પાપમાંથી આવ્યા હોય, તાળ તડકામાંથી આવ્યા હોય, ઘરમાં જઈએ એટલે તાળ તડકાથી વરસાદથી બધા રક્ષણ થાય ને. બહાર હોઈએ ત્યારે બીજા બધા પ્રકારનો ભય હોય, ઘરમાં આવીએ ત્યારે આપણે નિર્ભય બની જઈએ. એને શરણ કહેવાય, જ્યાં આપણો બધો ભય, બધો સંતાપ બધું દૂર થઈ જાય, એનું નામ શરણ. એ રીતે ઘરને શરણ કહેવાય. પણ ભગવાન તો મુખ્ય અર્થમાં ઘર છે છેવટે. આપણે જ્યાં પહોંચવાનું છે એ ઘર તો ભગવાન જ છે છેવટે. એના માટે અંતિમ અર્થમાં ભગવાન બધાનું ઘર છે. તદ્ધામ પરમમ, પરમ ધામ. એ ધામનો અર્થ ક્યારેક સ્થાન કે નિવાસ કરવામાં આવે છે, તો ભગવાન બધાનું પ્રાણી માત્રનું ધામ છે. એ સિવાય પણ પ્રલય કાળમાં આખા આ સૃષ્ટિકાળની અંદર જન્મ એક પછી એક જન્મ લઈ લઈને જીવો થાકી જાય બિચારા. એ જન્મ લઈને પછી ભાઈ આનંદ કરવાની સીધી વાત છે, પણ એવું તો છે નહીં. જન્મ લઈને અનેક પ્રકારના સંઘર્ષમાં જીવવાનું છે, તેથી થાકી જાય. તો બધાને વિશ્રામ મળે એટલા માટે પ્રલયની રચના ભગવાને કરેલી છે, પ્રલયની વ્યવસ્થા ભગવાને કરેલી છે, બધા પ્રાણીઓ વિશ્રામ મળે. તો પ્રલય સમય બધા જ પ્રાણીઓ પોતાના ઘરમાં વિશ્રામ સ્થાનમાં જઈને બસ આરામ કરે છે. જરા તાજા માજા થાય વળી પાછી લડવા ચાલુ થઈ જાય. એટલે અમેરિકાની અંદર બધા વિદેશની અંદર પેલા બાળકોની રમત માટે જાત જાતના બધા રમકડા હોય છે. એમાં વચ્ચે એક એવી રમત હતી, બસ જુદા જુદા લડાયકો હોય, બધા સૈનિકો હોય, જાત જાતના બધા શસ્ત્ર વાળા લડે પછી નિંજા. સ્વામી દયાજી મહેશ હંમેશા આ માણસ ગમે તેટલું લડે, માર ખાય તો પછી ઉભો થઈ જાય, પછી ઉભો થઈ. એટલે નિંજા એટલે શું? લડે, હારે, વળી પાછો પછડાટ ખાય, પાછો ઉભો થાય, પાછો પછડાટ ખાય. આ જીવાતમાં પણ એવો જ છે. લડે બરોબર સંસારમાં, પણ પછડાટ ખાય, પાછું ઉભો થાય, પછી પછડાટ ખાય. એવી રીતે આવું બધું ચાલ્યા કરતું હોય છે. તેથી આપણું જે છેલ્લે અંતિમ જે આપણું આશ્રય સ્થાન છે, જ્યાં કશું લડવાનું પછડાટ ખાવાનું હોય, એ ભગવાન છે. એને શરણ કહેવામાં આવે. રક્ષણ કરનાર શરણ રક્ષક બોલતા. સુરેશ શરણમ, પછી શર્મ એ નામ સમજાવે છે. પરમાનંદ રૂપત્વા શર્મ, સ્યાદ આનંદ ધુરાનંદ, શર્મ શાત સુખાની છે. આ શર્મ શબ્દના ઘણા અર્થ થાય છે. એનો એક અર્થ સુખ પણ થાય. શર્મ એટલે કર્યું પરમાનંદ રૂપત્વાદ. ભગવાન કહે શર્મ એટલે કે સુખ સ્વરૂપ છે. પરમાનંદ માત્ર સુખ નહીં, પણ કોઈ પ્રકારના સંકોચ વગરનું સુખ. તો જો તૈત્રીય ઉપનિષદનો પરિચય લોકો જાણે છે કે કેવી રીતે ભગવાનને અનંત સુખના સ્વરૂપ બતાવે છે.
મનુષ્યને ઉત્તમ મનુષ્યને જે સુખ થાય એને એક સુખ કહેવામાં આવ્યું. યુવા સ્યાત સાધુ યુવા ધ્યાયક આશિષ્ઠો દૃઢિષ્ઠો બલિષ્ઠ. એવું કોઈ યુવાન હોય, સંસ્કારી હોય, દ્રઢ હોય, બળવાન હોય, આખી પૃથ્વી એની પાસે, અને કેવું સુખ એને પ્રાપ્ત થાય. એકો માનુષ આનંદ એ મનુષ્યનો એક આનંદ છે. એ આનંદ એક એકમ. એને 100 ગુણો તો પછી મનુષ્ય ગંધર્વનો આનંદ, એને 100 ગુણો તો દેવ, એમ કરતા કરતા ગુણતા ગુણતા આ બ્રહ્મનો આનંદ ક્યાંનો ક્યાંય છે. તેથી પરમાનંદ આ બધા જે આનંદ છે બીજી બધી યોનિમાં, એ બધા કરતા ઉત્કર્ષ, આનંદના ઉત્કર્ષની અવધિ, આનંદના ઉત્કર્ષની સીમા જ્યાં છે એ ભગવાનને શર્મ અર્થાત પરમાનંદ સ્વરૂપ કહેવામાં આવે. શર્મા એટલે સુખ સ્વરૂપ, આનંદ સ્વરૂપ. એટલે જયારે જયારે સુખનો અનુભવ કરીએ તો ભગવાન અનુભવ કરતા હોય, આપણું ધ્યાન હોતું નથી. આપણે સુખના વિષયમાં આપણું મન બરોબર લાગેલું હોવાના કારણે આ ભગવાન અનુભવ થઈ રહ્યો છે. તો રસગુલ્લા ખાઓ ત્યારે પણ યાદ કરી શકાય રસો વૈસા. આ રસ સ્વરૂપ તો ભગવાન જ છે. શર્મ સુખ સ્વરૂપ ભગવાન છે. કોઈ પ્રકારનું સુખ અનુભવ રહ્યો ત્યારે ભગવાન અનુસંધાન થઈ શકે. આપણે વિષયનું અનુસંધાન કરતા હોઈએ, પણ સુખના અનુભવ કરતી વખતે પણ ભગવાન અનુસંધાન થાય. પૂજા તે વિષયો ભોગ રચના. એટલે શંકરાચાર્ય મહારાજ કે એ ભગવાન જે બધા વિષયનો ઉપભોગ થઈ રહ્યો હોય એ આપની પૂજા ગણી લો. ત્યારે વિષયનો ઉપભોગમાં આપણું અનુસંધાન હોય કે આ સુખ છે ભગવાન છે, ત્યારે પછી જે વસ્તુમાં ભગવાન અનુસંધાન થાય એ કર્મ પૂજા બની જાય. પૂજાનો હેતુ એ જ છે ને છેવટે આપણે ભગવાન અનુસંધાન કરીએ તો વિષયનો ઉપભોગ આનંદ પણ કરો અને ભગવાન જોડે પૂજા પણ કરો. સુખ સ્વરૂપ. પછી વિશ્વરેતા એ નામ સમજાવે છે. વિશ્વસ્ય કારણત્વાદ વિશ્વરેતા. એટલે વિશ્વસ્ય રેત કે વિશ્વમ રેત યસ્ય તત વ્યસ્ય સ વિશ્વરેતા. રેતસનો તો બીજ થાય એટલે કારણ થાય એ વિશ્વનું કારણ છે, અથવા વિશ્વ જેનું કાર્ય છે. એ ભગવાનને વિશ્વરેતા કહેવાય. પછી પ્રજાભવ એ નામ સમજાવે છે. સર્વાહ પ્રજાઃ યત સકાશાદ ઉદ્ભવન્તિ સહ પ્રજાભવઃ. ભવંતિ ઉત્પદ્યંતે અસ્માદિ ભવઃ. આ ભવ શબ્દનો અર્થ કર્યો જેમાંથી ઉત્પત્તિ થાય છે એને ભવ કહેવાય. ઉત્પત્તિનો અર્થ ભવ કહેવાય, પણ જેમાંથી ઉત્પત્તિ થાય છે એનું અર્થ, એનું નામ ભવ. તો પ્રજાભવ પ્રજાનામ બ્રહ્માદીનામ ભવ ઉત્પાદયિતા. આ બ્રહ્માજી વગેરે જે બધી પ્રજા છે એ બધાનો ભવ અર્થાત ઉત્પત્તિનું કારણ છે. બધાને ઉત્પન્ન કરનારનું કારણે ભગવાનને પ્રજાભવ કહેવાય. યદ્વા ભવંતી ભવાહ, જે ઉત્પન્ન થાય છે ને ભવ કહેવાય. એ રીતે પ્રજા ભવાહ યસ્માત. આ પ્રજા જેમાંથી ઉત્પન્ન થાય છે એ પરમાત્માને પ્રજાભવ. એટલી બધી પ્રજાને ઉત્પન્ન કરનાર અથવા બધી પ્રજા જેમ ઉત્પન્ન થાય છે એ ભગવાન નામ છે પ્રજાભવ. એ રીતે કહે ને કે ભાઈ આપણે બધા આપણે ત્યાં કરવા છતાંય પણ આ ક્રિશ્ચિયાનિટી વગેરેમાં આ વસ્તુ પર બહુ આભાર દેવામાં આવે. બધા આપણે એક પિતાના સંતાનો છીએ. કઈ ક્રિશ્ચિયન ધર્મમાં ભગવાનને ફાધર ઇન હેવન કહેવામાં આવે. સ્વર્ગમાં રહેલો પિતા, એ પિતા છે બધા સંતાન છે. આમ સંતાનની ભાવના. અહીં પણ વિશ્વરે પ્રજા ભવ. આ બધી પ્રજા જે છે ભગવાનમાંથી ઉત્પન્ન થયેલી છે. ભગવાન બધી પ્રજાને ઉત્પન્ન કરનારો છે. અને પ્રજાનો અર્થ માત્ર મનુષ્ય જ નહીં, પણ સર્વ પ્રજા, જે પ્રાણીઓ જીવજંતુઓ છે બધી પ્રજા એ ભગવાનના સંતાનો છે. ભગવાનના સંતાનોના કારણે બધા સમાન છે. બધા અમુક રીતે જુદા ખા, બધામાં જુદાઈ ખરી છતાં પણ સમાનતા પણ ખરી. એટલે ઘરમાં 5 ભાઈઓ તો જુદા હતા, 5 આંગળીઓ જુદી જુદી હોય એ તો ખર, નાની મોટી હોય બરોબર છે, છતાં પણ બધી મારી આંગળીઓ છે એ રીતે સમાન તો ખરી છે. તેમ ભલે બધા જુદાના મોટા હોય, બધા કઈ વિશેષતા હોય, પણ છતાં બધા ભગવાનના સંતાનો છે. ભગવાન પ્રજા બધાને ઉત્પન્ન કરનાર ભગવાન છે.
सर्वयोनिषु कौन्तेय मूर्तयः संभवन्त्याः तासां ब्रह्म महद्योनिः अहम बीज प्रदस्थिता. ભગવાન કહે છે કે જે કોઈ જગ્યાએ જે કે પ્રજાનો જન્મ થાય છે એમાં બધાનો જન્મ આપનાર પિતા હું છું. આમ બધાનો પ્રજાભ. એટલે આપણા મનમાં ક્યારેક ક્યારેક જયારે દુઃખ અને એવું થતું હોય ત્યારે કોઈ આમ કર્યું તેમ કર્યું ફલાણ એકાદ નામ યાદ આવી જાય પ્રજા. તો ભગવાન બધાનો પિતા છે, બધા સંતાનો જ છે. નાના મોટા શું તો સંતાન તો બધા ખરા. અને તેથી શું ફેર પડી ગયો? આપણું ભંડું જ છે, ભાઈ છે, મહેનત વગેરે એમ કરવાથી આપણે પછી વળી મનમાં જે ઉદ્વેગ થયો હોય એ નિવૃત્ત જાય. આગળ કહે છે પ્રકાશ રૂપત્વાત અહન એટલે દિવસ. અહન અર્થ દિવસ. અહોરાત્રે પાર્શ્વે દિવસ રાત. તો ભગવાનનું એક નામ છે દિવસ. તો દિવસમાં અને ભગવાનમાં શું સમાનતા છે? પ્રકાશ સ્વરૂપત્વાત આ દિવસ કેવો છે? ઉજળો છે ને, એટલે ધોળે રાડે ઉજળો પ્રકાશમાન છે ને. દિવસ બધાને પ્રકાશિત કરનાર છે. ભગવાન પ્રકાશમાન છે, પ્રકાશ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, બધાને પ્રકાશિત કરનાર છે. એટલે જ કહ્યું છે તમે ભાંતમ અનુભાતિ સર્વમ. આ ભગવાન પ્રકાશે છે, બાકી બધું એને કારણે પ્રકાશે છે. તસ્ય ભાષા સર્વદમ વિભાતિ. આ જે જગત પ્રકાશ રહ્યું છે એ ભગવાન પ્રકાશ. ભલે સૂર્ય ચંદ્રનો પ્રકાશ હોય ખરો, છતાં ભગવાને કહ્યું ને યદાદિત્ય ગતમ તેજ જગત ભાષયતે અખિલમ યચ્ચંદ્રમસી યચ્ચાગ્નૌ તત્તેજો વિદ્ધિમામકમ. સૂર્ય ચંદ્ર અગ્નિ તો જગતને પ્રકાશિત કરનારા છે, પણ એ તેજ તો ભગવાન છે. ભગવાન પ્રકાશ સ્વરૂપ છે. ગૌણ અર્થમાં દિવસ અને ભગવાનમાં ગુણમાં સમાનતા છે. કઈ? પ્રકાશકત્વા. એ રીતે અહ એ ભગવાનનું ગૌણ નામ કહેવાય. પછી આગળ કહે સંવત્સર. કાલાત્મના સ્થિતો વિષ્ણુ સંવત્સરઃ ઇત્યુક્તઃ. સંવત્સર એટલે વરસ, એને સંસ્કૃતમાં સંવત્સર કહેવાય. એટલે આમ તો ખરેખર આ કાળનો એક એકમ છે વરસ. કાળનો એકમ કયું છે? વરસ. એ વરસ ક્યાં નક્કી થયું? સૂર્ય અને પૃથ્વીની આસપાસ ફરતા જેટલો સમય થાય એક એકમ થયું, એને વરસ કહેવાય, સંવત્સર કહેવાય. પછી એના વિભાગ કર્યા, એને બે વિભાગ કર્યા, ઉત્તરાયણ દક્ષિણાયણ. જે 6 મહિના સૂર્ય ઉત્તરમાં જાય, 6 મહિના દક્ષિણમાં જાય. એટલે પછી એના વડે વિભાગ કર્યા ઋતુઓ, એના વિભાગ કર્યા માસ, એનો વિભાગ કર્યો પક્ષ, એનો વિભાગ કર્યો દિવસ અને રાત. એમ કરતા કરતા હું એકમ ગયું સંવત્સર. સંવત્સર એટલે વરસ, એટલે કે કાળ. સંવત્સરો વહી પ્રજાપતિ. પ્રશ્નો પછી કહ્યું કે આ પ્રજાપતિ છે એ જ સંવત્સર બની ગયો. તેથી આ પ્રજાપતિનો આત્મા ભગવાન છે, માટે ભગવાને સંવત્સર જે દ્રષ્ટિએ ભગવાને સંવત્સર. કાલાત્મના સ્થિતો વિષ્ણુ અથવા તો બ્રહ્મા દક્ષાદય કાલ. તો આ કાળ બધું બ્રહ્મા બધું છે ભગવાનની શક્તિ છે. એટલે કાળ પુરાણોમાં ખાસ કરીને આ કાળને ભગવાનની શક્તિ ગણવામાં આવી છે, કારણ કે કાળ બધા સંહારક છે. તો એ દ્વારા ભગવાન સંહારક છે. કાળ ભગવાનની શક્તિ છે, કાળ ભગવાનની અભિવ્યક્તિ છે. અને સંવત્સર એટલે આ કાળનું એકમ માટે ભગવાન કાળ સ્વરૂપ છે. તેથી એને સંવત્સર કહેવાય. કાલાત્મના સ્થિતો વિષ્ણુ સંવત્સર ઇત્યુક્ત. કાળના રૂપમાં રહેલા ભગવાનને સંવત્સર કહેવામાં. અહમેવાક્ષય કાલ ધાતાહમ વિશ્વતો મુખ. ભગવાન કહે છે કે હું જ અક્ષય ક્ષીણ ન થનારો કાળ, બધાને ક્ષીણ કરનારો, સ્વયં ક્ષીણ ન થનારો કાળ હું છું. વ્યાલ સમજાવે છે વ્યાલવત ગ્રહીતુમ અશક્યત્વાદ. વ્યાલ વ્યાલો દુષ્ટ ગજે સર્પે ખલેશ્વાપદ સિંહયો. આ વ્યાલ શબ્દના અર્થ ઘણા થાય. દુષ્ટ ગજ
દુષ્ટ ગજ એટલે કયો તો કે હાથી, પેલો ગાળો હાથી હોય ને એને પણ વ્યાલ કહેવાય. સર્પે સર્પણ વ્યાલ કહેવાય. શ્વાપદ સિંહયો, તો આ બધા સિંહ વગેરે પણ એની માટે પણ વ્યાલ શબ્દ વપરાય. આપણામાંથી પણ અહીંયા છે દુરાદર્શ ગજવત ગ્રહીતુમ શક્યત્વાત કે દુરાદર્શ ભુજંગવત ગ્રહીતુમ શક્યત્વાત. જેવી રીતે પેલા ગાળા હાથીને કોઈ કાબુમાં ન લાવી શકે કે પેલો સાપ મોટો હોય એને પકડી ના શકે, આમ સરકી જાય. સાપને પકડવા જઈને સરકી જાય. સાપ કેવો સરકી જાય, પકડી ના શકાય. બંને રીતે સાપ સરકી જાય ના પકડી શકાય, હાથી પેલો ગાળો છે માટે પણ આપણે એને કાબુ ન લાવી શકીએ. તેમ ભગવાન કેવો સરકી જાય. દુરાદર્શત્વ ગ્રહીતુમ અશક્યત્વાત, એને પકડવો મુશ્કેલ છે. ભગવાનને પકડવા જઈએ પકડનાર ભગવાન છે ને, પકડનારનો આત્મા ભગવાન છે. એટલે આપણે કશાને પકડી તો ભગવાન છટકી જાય. આમ લાગે કે ભગવાન હાથમાં આવ્યો, છટકી જાય. કારણ કે જે પકડનાર છે એનો આત્મા છે. આમ ભગવાન પકડી ના શકાય, મનમાં એને સ્થિર ના કરી શકાય. પણ ખરું ધ્યાન કરતી વખતે પણ બધા એવા શબ્દો આવશે આગળ કે ભગવાન ધ્યાનમાં પણ મન સ્થિર થઈ ના શકે. એટલા માટે ભગવાન દુરાદર્શા એનો વ્યાલ કહેવામાં આવે. દૈત્યાદિભિ દર્શિતુમ અશક્ય વિષ્ણુ એમ પણ કહેવાય કે જેવી રીતે સામાન્ય મનુષ્યો આ દુષ્ટ હાથીને કાબુમાં ન લાવી શકે, તેવી રીતે આ દૈત્ય વગેરે જે છે એ ભગવાનને ક્યારેય કાબુમાં ન લાવી શકે. માટે પણ ભગવાનને વ્યાલ કહેવામાં. આ સંવત્સરો વ્યાલ પ્રત્યય, પછીનું નામ છે પ્રત્યય. એ સમજાવે છે. પ્રતીતિ પ્રજ્ઞા પ્રત્યય પ્રજ્ઞાનમ બ્રહ્મ ઇતિ શ્રુતે. આ પ્રત્યય શબ્દ છે એ પ્રતિ ઉપસર્ગ અને ઈ ધાતુમાંથી બનેલો છે. ઈ ધાતુમાંથી ગતિ એટલે કે જ્ઞાનના અર્થમાં વપરાય. તો કે એટલે આ પ્રત્યય અધીન શપથ જ્ઞાન વિશ્વાસ હેતુ શું. આ પ્રત્યય શબ્દ જે છે ને એના અધીન શપથ એને પણ પ્રત્યય કહેવાય, જ્ઞાન પ્રત્યય કહેવાય, વિશ્વાસનો પ્રત્યય કહેવાય, હેતુનો પ્રત્યય કહેવાય. આટલા અર્થમાં પ્રત્યય શબ્દ વપરાય છે. એમાં જ્ઞાન અર્થ કર્યો. પ્રત્યય એટલે જ્ઞાન. વેદાંતનું શ્રવણ કરનારા લોકોને આ સાંભળવામાં આપણે શબ્દ અને પ્રત્યય, શબ્દ અને પ્રત્યય. ઘડો એક શબ્દ છે અને આપણા મનમાં જયારે ઘડા શબ્દ ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે એ ઘડો સ્ફુરિત થાય ને, મનમાં ઘડાનું જ્ઞાન થાય, એ શબ્દ પ્રત્યય કહેવાય. શબ્દ અને આપણા મનમાં એને કારણે જે ખ્યાલ ઉત્પન્ન નામ કહેવાય પ્રત્યય. પ્રત્યય એટલે ખ્યાલ, પ્રત્યય એટલે જ્ઞાન, પ્રત્યય એટલે પ્રજ્ઞા એવું અર્થ. તો ભગવાન કહે પ્રજ્ઞા એટલે જ્ઞાન સ્વરૂપ છે. શા બધી કહો છો? પ્રજ્ઞાનમ બ્રહ્મ. તો ઐતરેય ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે બ્રહ્મ એટલે પરમાત્મા પ્રજ્ઞાન સ્વરૂપ છે. પ્રજ્ઞાન એટલે અંગ્રેજીમાં કે કોન્શિયસનેસ અથવા જ્ઞાન, નિર્વિશેષ જ્ઞાન કે ચૈતન્ય. પ્રત્યય એટલે કે જ્ઞાન, બધા જ્ઞાનની ઉજાન, નિર્વિશેષ જ્ઞાન. જેવું માંડુક્ય કાર્યક્રમ કહેવામાં આવે ને કે અકલ્પકમ અજમ નિત્યમ જ્ઞાન ભિન્નમ પ્રત્યક્ષતે. આ જ્ઞાન કેવું છે? બ્રહ્મ સ્વરૂપ છે, બધાને પ્રકાશિત કરનાર છે. તો ભગવાનનું પ્રત્યય એટલે જ્ઞાન, ભગવાન જ્ઞાન સ્વરૂપ. છેલ્લે કહે છે સર્વદર્શન સમજાવે છે. સર્વાણી દર્શનાત્મકાની અક્ષીણી યસ્ય સહ સર્વદર્શન સર્વાત્મકત્વાત વિશ્વતશ્ચક્ષુઃ વિશ્વાક્ષમ ઇતિ શ્રુતેઃ. દર્શન, દર્શન જોવું તો એ જેને જોવામાં આવે આંખને પણ દર્શન કહેવાય. તેથી સર્વાણી દર્શનાની દર્શાત્મકાની અક્ષિણી. દર્શન એટલે જોવું, પણ જેને જોવામાં આવે છે એને આંખને પણ દર્શન કરવું.
એટલે કહ્યું કે સર્વાણી અક્ષણીય, બધી આંખો જે ધરાવનાર છે એ ભગવાનને સર્વદર્શન કરાવે. તો ભગવાન બધી આંખો ધરાવે છે કેવી રીતે? કહ્યું સર્વાત્મકત્વાત, ભગવાન બધાનો આત્મા છે. અને તેથી સર્વદ્વિકી આંખો સર્વતઃ પાણીપાદંત સર્વતોક્ષી શિરોમુખમ, ભગવાન સર્વના આત્મા છે માટે બધા હાથ પગ બધા ચક્ષુઓ બધા ભગવાનના છે. વિશ્વ ચક્ષુર વિશ્વતો બાહુ, શ્વેતાશ્વતમાં કહેવામાં આવ્યું કે ભગવાન સર્વ દિશામાં ચક્ષુ આવે છે. સહસ્ર શીર્ષમ દેવમ વિશ્વાક્ષમ વિશ્વશંભુવમ વિશ્વાક્ષમ. તો સર્વ અક્ષર એટલે કે ચક્ષુ ધરાવનાર ભગવાન છે, સંપૂર્ણ ઇન્દ્રિયો ધરાવનાર છે. ભગવાનને સર્વદર્શન, સર્વદર્શન અર્થ થયો કે બધામાં દર્શન કરનાર, બધામાંથી દર્શન કરનાર એક ભગવાન જ છે. એના સિવાય બીજો કોઈ દ્રષ્ટા જ નથી. હું દ્રષ્ટા, તમે દ્રષ્ટા, એવા અનેક દ્રષ્ટા નથી. દ્રષ્ટા કેટલા ખબર? એક જ છે. કોણ? ભગવાન. આ દ્રષ્ટાનું પણ જે સ્વરૂપ છે, દૃષિ સ્વરૂપ જે છે એ ભગવાન જ વાસ્તવમાં દ્રષ્ટા છે, બધા ચક્ષુમાંથી જોનારે છે, માટે ભગવાનને સર્વદર્શન કહેવાય. હવે પછી 24મા શ્લોકમાં કહે છે અજ સર્વેશ્વર સિદ્ધ સિદ્ધિ સર્વાદિરચ્યુત વૃષા કપિરમેયાત્મા સર્વયોગ વિનિસૃત. પછી ભગવાન અજહ કે સમજાવતા કહે છે ન જાયતે ઇતિ અજહ ન જાતો ન જનિષ્યતે ઇતિ શ્રુતેઃ નહીં જાતો ન જાયેહમ ન જનિષ્યે કદાચન ક્ષેત્રજ્ઞ સર્વભૂતાનાં તસ્માદહમજ સ્મૃતઃ ઇતિ મહાભારતે. અજહ, અજનો અર્થ બકરો પણ થાય, જાતના અર્થ થાય છે. અહીંયા કયો અર્થ લેવાનો? તો જ એટલે જન્મવું, જે જન્મે છે એને જ કહેવાય. જાય તે ઇતિ જહ, જે જન્મે છે એને જ કહેવાય. ન જાય તે ઇતિ અજહ, જેનો જન્મ નથી એને અજય કહેવાય. એટલે અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ ન જાય તે મેતે વા કદાચિત, જન્મ નથી. તેથી ભગવાન અજય ન જાતો ન જનિષ્યતે ઇતિ શ્રુતે. તો ન જાતો ન જનિષ્યતે, ક્યારે જન્મ્યો પણ નથી, ક્યારે જન્મશે પણ નથી. અથવા મહાભારતનું વચન કહ્યું. જો આ ભાષ્યમાં મહાભારતના શ્લોકો વારંવાર ટાંકવામાં આવે છે તો વિચાર કરો, મહાભારત તો મોટો રત્નાકર છે ને, દરેકે દરેક રત્નની ખાણ છે. બધી કથા તો ખરી જ જાણે, જગતમાં એને જો કોઈ કથા તો છે જ નહીં. મહાભારતના જેવી કથા તો દુનિયામાં ક્યાંય છે જ નહીં. એ કથાની અંદર એવા બધા જે એક પછી એક જાત જાતના પ્લોટ્સ, એ બધું જે રચાયેલું છે, જટિલતા એના જેવી ક્યાંય જોવા ના મળે. મોટા મોટા જગતમાં મહાન કાવ્યો ખરા, છતાં કોઈ મહાભારતની તુલના ન કરી શકે. એ દ્રષ્ટિએ તો ઉત્તમ છે જ, પરંતુ એમાં ધર્મનો ઉપદેશ ને પરમાર્થનો ઉપદેશ પણ પૂરા પ્રમાણમાં. એ રીતે બધી જ રીતે એમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ બધા વિષયમાં મહાભારતની અંદર પૂરતી સામગ્રી છે. એને પંચમો વેદ કહેવામાં આવ્યો, પાંચમો વેદ. અને દુનિયામાં વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ, આ ભગવાન વેદ વ્યાસે મહાભારત રચના કરી, એમાં એ સિવાય આગળ વધારે જગતમાં કઈ છે જ નહીં, એવું કહેવામાં આવે. તો આ બધા ઉદાહરણમાં આપણે જોઈએ કે મહાભારતમાં કેટલી સુંદર વસ્તુઓ છે. તો ભગવાન પોતે જ પોતાનું નામ સમજાવે છે. તસ્માત અહમ અજ સ્મૃત, માટે મને અજય કહેવામાં આવે છે. ભગવાન પોતે કહે છે. કેમ? નહીં જાતો ન જાય હમ, હું જન્મ્યો નથી કે જન્મતો નથી. ન જનિષ્યે ને કદાચ, ન જનિષ્યે કદાચન, અને હું ક્યારે પણ હું જન્મ્યો નથી, જન્મતો નથી, અને ક્યારે પણ જન્મીશ પણ નહીં. ક્ષેત્રજ્ઞ સર્વભૂતાનામ, અને પ્રાણી માત્રનો આત્મા છું. તસ્માદ અહમ અજ સ્મૃતઃ, માટે ભગવાન કે મને
આજે કહેવામાં આવે છે. આગળ કહે છે 90મા પાના પર અજ સર્વેશ્વર એ શબ્દ સમજાવે. સર્વેષાં ઈશ્વરાણાં ઈશઃ સર્વેશ્વરઃ એષ સર્વેશ્વરઃ ઇતિ શ્રુતેઃ. સર્વૈશ્વર સર્વેષામ ઈશ્વર, બધાનો સ્વામી ઈશ્વર સ્વામી સર્વેશ્વર. એટલે કે સર્વેશ્વર સર્વેષામ ઈશ્વરાણામ ઈશ્વર, બધા ઘણા ઈશ્વરો છે. દરેક એવું છે ને કે સરકારમાં હમણાં પ્રધાનમંત્રી તો ઉપર હોય પણ એને દરેક પેલા પ્રધાનો હોય પણ એમના પોતાના ખાતાનો ઈશ્વર કહેવાય ને. પછી એ પ્રધાન નીચે ઘણા ખાતા હોય દરેકનો સેક્રેટરી, એ બધાનો ઈશ્વર કહેવાય. એ સેક્રેટરી નીચે હોય બીજા બધા હોય પણ એમ દરેક પોતે ઈશ્વર તો કહેવાય. એની આણ પ્રવર્તમાન હોય ને એ જગ્યાએ તો ઈશ્વર એટલે આણ પ્રવર્તમાન છે. જેમ સૂર્ય દેવતાની આણ પ્રવર્તમાન છે દિવસ દરમિયાન, ચંદ્રની આણ પ્રવર્તમાન છે રાત્રિ દરમિયાન, જળની આણ પ્રવર્તમાન છે, વાયુની અગ્નિની બધી આણ પ્રવર્તમાન છે પોતપોતાના ક્ષેત્ર માટે. એ દરેક ઈશ્વર કહેવાય. અબદ્ધ ઈશ્વરો પણ વિનમ્ર ભાવે જેની આજ્ઞાથી વિનમ્ર ભાવે કાર્ય કરી રહ્યા છે. વિશ્વાસમાં વાતઃ પવદે, આમ ભવન મોટો શક્તિશાળી છે ઈશ્વર કહેવાય. પણ વિજ્ઞાન આજ્ઞાનિક સેવકની જેમ એ પણ વાઈ રહ્યો છે, સૂર્ય ઉગી પ્રકાશી રહ્યો છે વગેરે. તો આ બધા જે ઈશ્વરો છે એમના પણ જે ઈશ્વર ટૂંકમાં બીજા બધા ઈશ્વરો કોને કારણે છે? આ સર્વેશ્વરને કારણે છે. અને સર્વેશ્વર કેમ ઈશ્વર છે? પોતાને કારણે. કારણ કે આ બધા અધિકારીઓમાં જે સત્તા છે કોને કારણે છે? એ તો પેલા શેઠ સાહેબને કારણે જ છે. કાલે એને શું કે બરતરફ કર્યો તો કશું થાય નહીં. બસ સત્તાને, સત્તા ખુરશીમાં છે, માણસમાં નથી. એ ક્યાંથી આવે છે? આપણે ભારતનો પેલો એલચી હોય ને, એલચી એટલે શું કહેવાય, હાઈ કમિશનર હોય કે એમ્બેસેડર હોય, એ બીજા દેશમાં જાય તો આમ બહુ આમ ગર્વથી વાત કરે. અમે એમ કે અમે એટલે અમે ભારત દેશ એવું કે. એની પાસે આટલી સત્તા આવી, આટલું ગૌરવ આવ્યું, આટલી મહત્તા કેમ? એ તો ભારત દેશને કારણે. તેવી રીતે જગતમાં બધા ઈશ્વર તો ખરા, આપણે દરેક ઈશ્વર હોઈએ જ છે. સ્વામી દયાનંદ મહારાજ સમજાવે કે આપણે કેવા ઈશ્વર એટલે જે સર્વશક્તિમાન છે. આપણે પણ જરા કીડી પણ પડી ગઈ હોય અને આપણે કેવું દયા આવે, તરત આમ ઉઠાવીને બાજુ મૂકીને કંઈક કર્યું. મને તારે લાગે હું ઈશ્વર છું, બળવાન છું, શક્તિશાળી છું. આ મચ્છર બેઠો જવા દો, કેવો છું? શક્તિશાળી છું. હવે રીતે એટલે આ શક્તિ કોને કહેવાય? આપણને પણ આવું ઘણી વાર થતું હોય ને કે આપણે કંઈક છીએ. આ બધું કોને કારણે છે? આ બધી શક્તિ પ્રદાન કરનાર સર્વેશ્વર. એટલે માંડુક્ય ઉપનિષદ કહ્યું એશ સર્વેશ્વર. બૃહદારણ્યમાં કહ્યું, માંડુક્યમાં કહ્યું એશ સર્વેશ્વર અથવા સર્વેશ્વર એશ સર્વેશ્વર. બે સર્વેશ્વર એ બૃહદારણ્યક ઉપનિષદ, એશ સર્વેશ્વર માંડુક્ય. સિદ્ધ એ શબ્દ સમજાવે છે. નિત્ય નિષ્પન્ન રૂપત્વાદ સિદ્ધ. આ સિદ્ધ શબ્દ સિદ્ધ ધાતુમાંથી બન્યો. સિદ્ધ સમ્રાધવ એટલે ક્યાંક પહોંચવું, કશીક વસ્તુ પ્રાપ્ત કરવી, સફળ થવું, અને એ સિદ્ધ ધાતુના અર્થ. એ અર્થમાં સિદ્ધ એટલે એને એક ત પ્રત્યે લાગો સિદ્ધ ધાતુને, એટલે સિદ્ધ શબ્દ બન્યો એ કર્તૃત્વના રૂપમાં છે. એટલે જે કે કરનાર સિદ્ધ એટલે કે છે કે નિત્ય નિષ્પન્ન રૂપત્વાત સર્વદા લબ્ધ સત્તાકત્વાત, જે હંમેશા છે. સિદ્ધ એટલે જે પહોંચેલો છે, જે હંમેશા છે જ, એનું નામ સિદ્ધ. પ્રસિદ્ધ એટલે સર્વદા જાણીતો, પ્રસિદ્ધ પ્રખ્યાત છે. પણ કેમ કહે સિદ્ધ? એટલે હંમેશા છે. સિદ્ધ એટલે પ્રાપ્ત. નિત્ય સિદ્ધસ્ય સિદ્ધિ, નિત્ય પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. આપણે કહીએ ને નિત્ય પ્રાપ્ત છે, જેની પ્રાપ્તિ ભગવાન કહો છે નિત્ય પ્રાપ્ત, નિત્ય સિદ્ધ. તો દુનિયાની બીજી બધી વસ્તુઓ જે છે, જેમ કે ઘડો ઘટ પટા બધી વસ્તુઓ,
એ ક્યારે સિદ્ધ થાય? આપણે જયારે એને કોઈ બનાવનારું હોય ત્યારે. માટીમાંથી ઘડે ત્યારે ઘડો જે છે સિદ્ધ થાય, એટલે ઘડવાનું હવાપણું થાય. પણ એ કોઈ વણકર વણે ત્યારે વસ્તુનું હવાપણું હોય. આમ જગતના પદાર્થો હવાપણું પોતાને કારણે નથી, કોઈક અન્યને કારણે છે. ભગવાન કહે છે સિદ્ધ હે, જે સ્વયં સિદ્ધ છે, સત્તા સ્વરૂપ છે, હવાપણું જેનું સ્વરૂપ છે, માટે જેનું હવાનું કોઈ કારણ નથી. બીજી બધી વસ્તુઓનું હવાને કારણે છે. દરેક કાર્ય પોતાના કારણને કારણે હોય છે. ભગવાન છે એ જગતનું કાર્ય કારણ છે, અને તેથી નિત્ય સિદ્ધ છે. સર્વદા લબ્ધ સત્તાગતવાદ, હંમેશા એ હોય જ છે. એવું ક્યારે પણ ના હોય કે ભગવાન ના હોય. એવું કોઈ સ્થળ નથી, કાળ નથી, સંજોગો નથી, ભગવાન ના હોય. અહીં અત્યારે જ, અહીં પણ છે, અત્યારે પણ છે, અને હું જે છે નિત્ય સિદ્ધ. સંકોચ પ્રમાણ અભાવાત નિત્ય સિદ્ધ. તો હંમેશા સિદ્ધ છે તે ભગવાન નિત્ય સિદ્ધ કહેવાય. એટલે છે, એટલે ભગવાનને ક્યાંય મેળવવાનું નથી, તો છે જ, પહોંચવાનું નથી, છે જ. સિદ્ધ. પછી સિદ્ધિ બે શબ્દ છે. એ કહે છે સર્વ વસ્તુષુ સંવિદ્રૂપત્વાદ નિરતિશય રૂપત્વાદ ફલરૂપત્વાદ વા સિદ્ધિ સ્વર્ગાદીના વિનાશિત્વાદ અફલત્વમ. સિદ્ધિ એ પણ સિદ્ધ ધાતુમાંથી બનેલો શબ્દ છે. એને એક તી પ્રત્યય લાગ્યો એટલે સ્ત્રીલિંગ બન્યો, ભાવવાચક શબ્દ છે. આ ત પ્રત્યય લાગ્યો એટલે કર્તૃવાચક શબ્દ છે. આ તી પ્રત્યય લાગ્યો, તીન પ્રત્યય એટલે ભાવવાચક છે. સિદ્ધિ એટલે ટૂંકમાં પહોંચવું, સિદ્ધિ મેળવવું, પહોંચવું, સફળ થવું. અહીંયા આગળ જ્ઞાનના અર્થમાં વપરાયો સિદ્ધિ. ભગવાન કહેવાય સિદ્ધિ અર્થાત એક જ્ઞાન સ્વરૂપ છે. એટલે કહ્યું સંવિદ રૂપત્વાદ, નિર્તશ્ય રૂપત્વાદ, ફલ રૂપત્વાદ વા. ત્રણ અર્થ કર્યા. સિદ્ધિનો અર્થ ગતિ એટલે જ્ઞાનના અર્થમાં કર્યો. ભગવાન સંવિદ રૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, માટે સિદ્ધિ કહેવાય. અથવા નિર્તશ્ય રૂપત્વાદ તસ્મિન સ્વાતાદાત્મ્યન અધ્યસ્થ સર્વસ્ય સ્ફૂર્તિ રૂપત્વાદ. તો પોતાના જગતમાં જે સ્ફૂર્તિ છે, જગતમાં જે ગતિ છે, એ ભગવાનને કારણે છે, માટે પણ સિદ્ધિ કહેવાય. તદુપરાંત નિર્તિશય રૂપત્વાદ, ભગવાન સૌથી ચઢિયાતા છે, અર્થાત મોક્ષ સ્વરૂપ છે, માટે પણ સિદ્ધિ કહેવાય. એટલે પરમાનંદ સ્વરૂપ છે, માટે સિદ્ધિ કહેવાય. તો ફલ રૂપત્વાદ, તો જે બધું ફળને પણ સિદ્ધિ કહેવાય, ફળ પ્રાપ્ત કરવાનું સિદ્ધિ કહેવાય. તો ખરેખર જગતનું આપણું જીવનનું ફળ છે, જે ધ્યેય છે, એ ભગવાન જ છે. મોક્ષ એ આપણું જીવન ધ્યેય છે, ફળ છે. સ્વર્ગ પણ, સ્વર્ગને પણ ફળ તો કહેવાય ને કે સ્વર્ગ આદિનામ વિનાશિત્વાદ અફલત્વ. સ્વર્ગ વગર તો વિનાશી છે, પણ એને મુખ્ય ફળ ના કહેવાય. ભગવાન અવિનાશી છે, અને ભગવાનની પ્રાપ્તિ એટલે મોક્ષ. એ મોક્ષ પણ અવિનાશી છે, માટે મુખ્ય અર્થમાં એને સિદ્ધિ કહેવાય. એટલે જીવનની ખરી સિદ્ધિ સફળતા. જીવનની ખરી સિદ્ધિ કઈ? સફળતા માટે બધા બહુ પ્રવચનો આજકાલ આપવામાં આવે છે. સક્સેસ ઇન લાઈફ, જીવનમાં સફળતા, સફળતા સિદ્ધિ. ખરી સફળતા કઈ છે? જે સફળતા પ્રાપ્ત કર્યા પછી કશું પ્રાપ્ત કરવાનું રહે નહીં. આપણે એક સફળતા મેળવી, પછી બીજી ચિંતા આવે, પછી આગળનું શું? એડમિશન મળ્યું, ચિંતા. પછી ઘેરમાંથી હોસ્ટેલમાં રહેવું પડે, ત્યાં માણ રહ્યા, ચિંતા. કયા પ્રકારનું ખાવાનું મળે એ થયું, ચિંતા. આ બધા ભાઈબંધ બહુ વાંચે છે, હું શું કરે, ચિંતા. પરીક્ષા આવી, પાસ થયા, એક ચિંતા ગઈ, બીજી ચિંતા આવી. આપણે જેને સફળતા કહીએ છીએ એ તો કેવી છે? તત્કાલીન સફળતા છે. એ પ્રાપ્ત થયા પછી જરાક વાર આપણને થોડો સંતોષ થાય, વળી પાછી આપોઆપ જ બીજી સફળતાની જરૂરિયાત થાય. ખરી સફળતા કઈ કહેવાય? જે પ્રાપ્ત કર્યા પછી કશું પ્રાપ્ત કરવાનું રહે નહીં. ભગવાન મુખ્ય અર્થમાં
અમુપેક્ષ પુનર્જન્મ ન વિદ્યતે, મને પ્રાપ્ત કર્યા પછી પુનર્જન્મ. સ્વર્ગ શબ્દને સ્વર્ગને પ્રાપ્ત તો પુનર્જન્મ તો રહે જ પાછું, માટે એને મુખ્ય અર્થમાં સિદ્ધિ નથી. બાકી સિદ્ધિનો અર્થ તો આ બધી અણીમાં, મહિમા, ગરિમા, લઘીમાં આ બધું પણ હોય જ છે, એને પણ સિદ્ધિ કહેવામાં આવે છે. એ અર્થ અહીંયા નથી કર્યો. સિદ્ધિ અંતિમ ગતિ એ ભગવાન એ અંતિમ ગતિ. ये अजय सर्वेश्वर सिद्ध सिद्धि सर्वादि ये नाम समझा जाएगा. सर्वभूतानां आदि कारणत्वात् सर्वादि એટલે સર્વસ્ય આદિ સર્વાદિ. સર્વ એટલે સમગ્ર જગત, તો સમગ્ર આદિ હોવાના કારણે, કારણ હોવાના કારણે ભગવાન સર્વાદિ કહેવાય. સર્વભૂતાનાં આદિ કારણત્વાत्, દરેક આદિ કારણ, એક કારણ ને બીજું આદિ કારણ. જેમ આપણે આંબાનો છોડ જન્મેનું કારણ કહ્યું કે આંબાનું પેલું બીજ ગોટલો, તો એ આદિ કારણ. ગોટલાનું કારણ શું? તો શેને કારણે છે? તો કે ભાઈ પંચમહાભૂતને કારણે. એ વળી શેને કારણે? તો કે માયાને. એ વળી શેને કારણે? ભગવાનને કારણે. એટલે બધા કારણની ખોજ કરતા કરતા આદિ કારણ આપણે જોઈએ કોણ છે? ભગવાન. એ રીતે ભગવાન બધાનો આદિ છે, અર્થાત મૂળ કારણ છે. માને સર્વાદિ કહેવામાં. બધી વસ્તુનું મૂળ કારણ બીજ ભગવાન. અચ્યુત શબ્દ સમજાવે. સ્વરૂપ સામર્થ્યાદ નચ્યુત નચ્યવતે નચ્યવિષ્યતે ઇતિ અચ્યુત શાશ્વતમ શિવમચ્યુતમ ઇતિ શ્રુતેઃ તથા ચ ભગવદ્વચનમ યસ્માન્નચ્યુત પૂર્વોહમ અચ્યુતસ્તેન કર્મણા. અચ્યુત એક ચ્યુ ધાતુ છે સંસ્કૃતમાં. ગતૌ એટલે જવું, પડી જવું. અચ્યુ ધાતુમાંથી ક્યાં જવું કે પડી જવું. એને એક ત પ્રત્યય લાવે એટલે ચ્યુત, કર્તરી, કર્તાના અર્થમાં. ચ્યુત એટલે જે પડી ગયેલો છે તે એમ ચ્યુત કહેવાય. ચ્યુત થઈ ગઈ મારી ચ્યુતિ એટલે શું? ભૂલ થઈ જાય. સ્લીપ. સ્લીપ એટલે અંગ્રેજીમાં સ્લીપ કહેવાય. ત્યારે આપણે પડી જાય ને, ભૂલ થઈ સ્લીપ. ક્યાં તો આપણી ભૂલ થઈ જાય, કંઈક રહી જાય, દોષ થઈ જાય, ચ્યુતિ. ભગવાન કેવો છે? ન ચ્યુત અચ્યુત. ક્યારે પણ પોતાના સ્વરૂપમાંથી ચ્યુત થયો નથી. સ્વરૂપ સામર્થ્યાત ન ચ્યુતો ભવતિ. પોતાના સ્વરૂપમાંથી ક્યારે પણ જે ચ્યુત થયો નથી. એનું સચ્ચિદાનંદ સ્વરૂપ છે અને ક્યારે એ સિવાયનો હોય ના શકે. આ જીવ પણ એટલા જ માટે કહેવામાં આવ્યું કે ભાઈ જીવ પણ બ્રહ્મ છે, તમે બ્રહ્મ છે. અર્થાત આ સચ્ચિદાનંદ સ્વરૂપમાંથી ક્યારે પણ આપણે ચ્યુત થયા નથી, ક્યારે પણ આપણે પડ્યા નથી, ક્યારે પણ વિખુડા પડ્યા નથી. અર્થાત સચ્ચિદાનંદ સ્વરૂપ છે. વળી ભગવાન સર્વજ્ઞ, સર્વશક્તિમાન, જગતનું સર્જન, પાલન, લય કરનાર, એની શક્તિમાં પણ ક્યારેય ચ્યુત થયો નથી. ભગવાન ભલે અવતાર ધારણ કરતો પણ એની શક્તિમાંથી ક્યારે પણ ચ્યુત થતો નથી. માટે રથમ સ્થાપય મેં ચ્યુત. એ અચ્યુત અર્જુન કહે તે નયોર ભયોર મધ્યે રથમ સ્થાપય મેં ચ્યુત. એ અચ્યુત આ બે સૈન્ય વચ્ચે મારા રથની સ્થાપના કરો. તમે અચ્યુત છો એટલે હું કહું છું ભગવાન, બીજું કોઈ તો ના કહે. બાકી કોઈ રાજાને એવું કહેવાય, આપણાથી મિત્રને કહેવાય? આ તો આજ્ઞા આપે છે કે મારા રથને બે સૈન્ય સ્થાપિત કરો. અરે ભાઈ તને તારું તારું સાક્ષી બનેલો કે ગુનો કરેલો છે, તું હુકમ કરે. આપણે કદાચ કોઈને કદાચ મદદ કરવા તૈયાર થઈ કે ચાલ હું લઈ જાઉં, તો દાદાગીરી કરતા આપણે ના સ્વીકારી લઈએ ને. કેમ તું કે મારો શેઠ થઈ ગયો છે? શેઠના સ્થાને બેસાડીએ તો પણ અંદરથી શેઠ તરીકે સ્વીકાર ના કરીએ. આપણે કદાચ કોઈને મોટો ભાવ કરીએ બહારથી, તો પણ અંદરથી ના સ્વીકારીએ. બહારથી બધું કરીએ પણ અંદરથી ના હોય, એવું ઘણી વાર બને. ભગવાન તો અંદર ને બહાર એક જ હોય, એટલે એ તો ચ્યુત થયા ને સ્વરૂપમાં. માટે અર્જુન જાણે છે કે ભગવાન તો પૂર્ણ છે, પોતાના સ્વરૂપથી ક્યારેય પણ ચ્યુત થયા નથી, અચ્યુત. એથી તમે સારથી બનો તો તમે પૂર્ણ જ છો ને. તમે મારું હુકમ માનતો આ પૂર્ણ જ છો ને. એટલે સારથી બનવાને કારણે જે અધૂરા બની જતા હોય
કે કોઈ હુકમ માનવાના કારણે જો હલકા પડી જતા હોય એને નાનમ થતી હોય તો એને તો જુદી વાત છે. ભગવાનનું જાણવું છે આપને કોઈ નાનમ નથી. મારા હુકમનું પાલન કરવા માટે રથમ સ્થાપય મેં જોઈએ છૂતા મારા રથની સ્થાપના કરો. અગ્નિ દહન પ્રકાશન સામર્થ્યાભ્યામ. જો અગ્નિ ક્યારે પણ દહન અને પ્રકાશ પોતાના સ્વરૂપથી જયારે ચ્યુતના થાય કોઈ વસ્તુ તેમ ભગવાનમાં સચ્ચિદાનંદ સ્વરૂપ છે માટે ત્યારે એનાથી ચ્યુતના થાય એટલે કહ્યું શાશ્વતમ શિવમચ્યુતમ એ પણ પુરુષોત્તમ કહેવામાં સહસ્રશીર્ષમ દેવમ વિશ્વાક્ષમ વિશ્વશંભુવમ વિશ્વમ નારાયણમ દેવમ અક્ષરમ પરમમ પદમ વિશ્વતઃ પરમાનિત્યમ વિશ્વમ નારાયણ હરિમ. પછી શાશ્વતમ શિવમચ્યુતમ એમાં આગળ આવે ભગવદ વચનમ યસ્માન ચ્યુત પૂર્વહમ અચ્યુતસ્તેન કર્મણા. ભગવાન કહે છે કે હું ક્યારેય મારામાંથી મારા સ્વચ્યુત થયો નથી માટે એને કારણે અચ્યુત કહેવાય. શાશ્વતમ શિવમચ્યુતમ નારાયણ મહાજ્ઞેયમ. પછી આગળ છે વૃષા કપિ એનું નામ સમજાવે વર્ષ. પછી એમાં એક વાક્ય રહ્યું ઇતિ નામ શતમાદ્યમ વિવૃતમ. આ પ્રકારે પહેલા 100 નામનું વિવરણ થયું. ચાલો આપણે એક લેન્ડમાર્ક 1000 માંથી 100 નામ સુધી પહોંચી ગયા. આપણે પહેલા શતકમાં પૂરું કર્યું. નામ આદ્યમ શતકમ વિવૃતમ. આ પ્રકારે એ બધા 1000 નામનું પહેલું શતક છે એનું વિવરણ થયું. પછી વૃષા કપિ નામ વર્ષણાત સર્વકામાનામ ધર્મો વૃષઃ કાદ તોયાદ ભૂમિમ અપાત ઇતિ કપિઃ વરાહઃ વૃષરૂપત્વાદ કપિરૂપત્વાચ્ચ વૃષા કપિઃ. વૃષ શબ્દનો અર્થ બળદ થાય ને કપિનો અર્થ થાય વાંદરો. વૃષા કપિ શું વસ્તુ? ખરેખર વૃષ અને કપિ એવા છે. વૃષશ્ચાસૌ કપિશ્ચ વૃષા કપિ. એમાં અમુક સમાસ છે ને એમાં પહેલું જે પદ છે એના સ્વરનો દીર્ઘ થાય એટલે વૃષ કપિ થવું જોઈએ, પણ અ છે એનો આ થઈ ગયો વૃષા કપિ. અન્યેષાં વિદુષ પાણીને એક સૂત્ર છે પૂર્વ પદાંતસ્ય દીર્ઘ. પહેલો શબ્દ હોય એનો જે અંત હોય દીર્ઘ થઈ જાય. જે મિત્રાવરુણ અગ્નિ સોમીય દ્યાવા પૃથ્વી વગેરે વગેરે સૂર્યા ચંદ્રમસૌ આ બધા જે છે તે રીતે આ વૃષ અને કપિયા બે નામ છે. એમાં વૃષા કપિ પણ છે. વૃષ જે વૃષ પણ છે અને કપિ પણ છે. બળદ પણ છે ને વાંદરો પણ છે. કઈ જાતનું નામ છે ભગવાન? એટલે અર્થ કર્યા કે નહીં ભાઈ વૃષ એટલે વર્ષનાથ. આ વૃષ શબ્દ છે એ આ ધાતુ વૃષ ધાતુમાંથી આવે એમ કહી જાય. વૃષ સેચને ધાતુ વૃષ એટલે વરસવું એ ધાતુથી વર્ષ શબ્દ બન્યો. સુકૃતે વૃષભે વૃષ એવું છે. એ વૃષ ધાતુ એક કપ અત્યારે ગળામાં આવ્યો માટે વૃષ શબ્દ બન્યો. સુકૃતે વૃષભે વૃષ. આ વૃષ શબ્દ છે વૃષભ એટલે બળદના અર્થમાં પણ છે અને સત્કર્મના અર્થમાં પણ છે. વૃષ શબ્દ સત્કર્મના અર્થમાં છે. એ સત્કર્મ પુણ્ય કર્મ. આ પુણ્ય કર્મથી આપણી કામનાઓ પૂરી થાય અને માટે જે બધી કામનાની વર્ષા કરે છે એને વૃષ કહેવાય. કોણ બધી કામનાની વર્ષા કરે છે? તો કે સત્કર્મ એટલે ધર્મ. તો સત્કર્મ કે પુણ્ય કર્મ ધર્મ જે છે એ બધી કામનાઓની વર્ષા કરે છે. એટલે આપણી કામના પૂરી કરવી હોય ને તો સરળ અર્થ છે પુણ્ય કર્મ કરવું, ધર્મનું આચરણ કરવું તો કામનાઓ પૂરી થાય. ધર્મરૂપી વૃક્ષ આપણે રોપીએ એટલે એમાં પછી ફળ તો મળવાનું જ છે. પુણ્યરૂપી ફળ મળે જોડે અર્થ કામ પણ મળી જાય. એટલે વૃષભ એટલા મળે વૃષભને આ ભગવાનનું વાહન છે ને વૃષભ. શિવજીનું વાહન કયું છે? વૃષભ. કેમ? કારણ કે વૃષભ ધર્મ. તો ભગવાન શિવજી આવે વૃષભના વાહન બનશે ને ધર્મના વાહન. એને 4 પગ હોય છે. તપશ્ચર્યા દયા વગેરે એને 4 પગ છે. એના પર ધર્મ ઉભેલો છે અને એના પર ભગવાન આવવા.
તો કપી એટલે આમ તો વાનર થાય, પણ ક શબ્દ છે, કમ બ્રહ્મ. અને આપણી સંસ્કૃત ભાષાની અંદર આ દરેક વર્ણના પણ અર્થ થાય. ક એટલે શું? ક એટલે જળ, એવો પણ અર્થ થાય. કયું? કાત ધોયાત ભૂમિ અપાદિતિ. પા એટલે રક્ષણ કરવું, ક એટલે જળ, જળમાંથી જેને રક્ષણ કર્યું એને કપી કહેવામાં આવ્યું. રક્ષણ જળને કા કહેવામાં આવ્યું? ક એટલે જળ અને પી એટલે રક્ષણ કરનાર. અને તેથી ભૂમિ અપાદિતિ કપિ, તો કે જેમણે જળમાંથી પૃથ્વીનું રક્ષણ કર્યું એ ભગવાનને કપિ કહેવામાં આવ્યા. વરાહ અવતારનો ભગવાન કરેલું ને, હિરણ્યાક્ષે પૃથ્વીને રસાતળમાં લઈ ગયો તો ભગવાને વરાહ અવતાર ધારણ કરીને યુદ્ધ કર્યું એની સાથે અને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. તો જળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનારને કપિ કહેવામાં આવ્યા. ક એટલે જળ અને પી એટલે ઉદ્ધાર કરો, રક્ષણ કરો. તો જળમાંથી પૃથ્વીનો જેમણે ઉદ્ધાર કર્યો એ ભગવાનને કપિ કહેવામાં આવ્યા. એટલે વરાહ. વૃષ રૂપત્વાત કપિ રૂપત્વાત છે. વૃષા કપિ, જે વૃષ પણ છે અને કપિ પણ છે, અર્થાત જે ધર્મ સ્વરૂપ પણ છે અને વરાહ છે. એટલે વરાહને યજ્ઞ સ્વરૂપ કહેવામાં આવે છે. ભગવાને વરાહ અવતાર લીધો ને એમને યજ્ઞ પુરુષ કહેવામાં આવે છે. અને તો અથવા ધર્મ પુરુષ, એટલે વરાહને ધર્મ પણ કહેવામાં આવે છે. વૃષા રૂપત્વાત કપિ રૂપત્વાત છે. જે વૃષા પણ છે, ધર્મ પણ છે અને વૃષભ પણ છે, એટલે વરાહ પણ. અથવા તો જે વરાહના રૂપમાં ધર્મ છે ભગવાનને પણ વૃષા કપિ. અવાંતર પ્રલય મહાજલાંતર નિમગ્નામ હું ધૃત્ય રક્ષિતવાન. પેલો રસાતળ અવાંતર પ્રલય થઈ ગયો ત્યારે પછી ભગવાને એનું રક્ષણ કર્યું. તો અંતસ્થામ મહિમ જ્ઞાત્વા જગત્ય કારણવે પ્રભુ અનુમાનાત ઉદ્ધારમ કરતુ કામ પ્રજાપતિ અકરોત્સ તનુમન્યામ કલ્પાદિશ્વતા. ટૂંકમાં કલ્પના પ્રારંભમાં ભગવાને પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે એક વિશેષ રૂપ લીધું વરાહનું, માટે એને વૃષા કપિ કહેવાય. અમે આત્મા એ શબ્દ સમજાવે છે. પછીનો શ્લોક વાંચવાનો છે ને. કપિર્વરાહ શ્રેષ્ઠશ્ચ ધર્મશ્ચ વૃષ ઉચ્યતે. તસ્માદ વૃષા કપિમ પ્રાહ કાશ્યપો મામ પ્રજાપતિ ઇતિ મહાભારતે. કપિ વરાહ શ્રેષ્ઠ છે. આ કપિ શબ્દ વરાહ માટે વપરાય છે, શ્રેષ્ઠ માટે વપરાય છે, અને ધર્મસ્ય વૃષ ઉચ્યતે, આ ધર્મ માટે વૃષ શબ્દ વપરાય. વૃષને તસ્માદ વૃષા કપિમ પ્રાહ, માટે કશ્યપ પ્રજાપતિ મને વૃષા કપિ કર્યો. આ રીતે મહાભારતમાં ભગવાન પોતે જ વૃષા કપિ શબ્દનો અર્થ સમજાવે. પછી કહે છે અમે આત્મા કહે છે. યાન ઇતિ માતુમ પરિચ્છેતુમ ન શક્યતે આત્મા યસ્ય ઇતિ અમે આત્મા. માતુમ યોગ્ય મેય, જેને માપી શકાય ને મેય કહેવાય. પ્રમેય પણ કહેવાય, મેય કે માપી શકાય. મા ધાતુ ને માપવું, એટલે માપી શકાય ને મેય. માપી કોણ શકાય? જે મર્યાદિત હોય ને માપી શકાય. ન મેય અમેય, જેને માપી ન શકાય, જે મર્યાદિત નથી, અપરિચ્છિન્ન છે. અમે એટલે અપરિચ્છિન્ન. આત્મા સ્વરૂપમ, તો જેનું સ્વરૂપ અપરિચ્છિન્ન છે, અનંત છે, અમાપ છે, ભગવાનને અમે આત્મા કહેવામાં આવે. અને છેલ્લે કહે છે સર્વયોગ વિનિશ્ચિત. સર્વ સંબંધ વિનિર્ગત, સર્વયોગ વિનિશ્ચિત, असंगो स्वयं पुरुषः इति श्रुतेः नानाशास्त्रोक्ताद् योगाद् अपगतत्वाद्वा સર્વ યોગનો તો સંબંધ કહેવામાં આવ્યો.
બધા વિનિશ્રુત અને વિનિર્ગત રહિત બધા યોગથી બધા પ્રકારના સંબંધથી રહિત છે ભગવાનને સર્વ યોગ વિનિશ્રુત છે. એટલે ટૂંકમાં અસંગ છે. ભગવાન કશા સાથે જોડાયેલા નથી, સંબંધિત નથી. કશી વસ્તુ ભગવાન વગર ના હોય તો ભગવાન બધી વસ્તુ વગર હોય. કશું જોડાણ એના વગર ના હોય પણ એ જેને કશા સાથે જોડાયેલ નથી અને સદા અસંગ છે. બધું કરવા છતાં પણ કશું કરતો નથી. બધું કૃષ્ણ ભગવાન રૂપે બધા જાત જાતનું બધું કરે છતાંય પણ કંઈક હું તો કંઈ કરતો નથી. તસ્ય કર્તારમિમામ વિજ્ઞ કર્તારમભ્યમ. આ જગતનું સર્જન કરનાર હું છું, બધું અકર્તા છું. એટલે ટૂંકમાં મને કશું કરતા ભોગતા માનવું નહીં. મામ કર્માય લિંબંતી નમે કર્મફલે સ્પૃહા. મને કર્મ લઈ પાયમાન ના કરે, કર્મફળમાં અસંગ. અથવા તો નાના શાસ્ત્રોક્તાદ યોગાત અપગતત્વાદ વા અથવા અનેક બધા ન્યાય વૈશેષિક અનેક બધા શાસ્ત્રો છે. એ બધામાં જે યોગ યુક્તિ આપેલી છે, તર્ક આપેલા છે, એ તર્કથી જે વેદાંતના પ્રમાણ અવિરોધી હોય એવા તર્કથી વિનિશ્ચિત અવગત. ટૂંકમાં ન્યાય વૈશેષ શાસ્ત્રોમાં જે યુક્તિઓ કે તર્ક આપવામાં આવે છે એના વડે જેને જાણી શકાય ભગવાનને સર્વ યોગ વિનિશ્ચિત કહેવામાં. સત્સુ ચ વેદાંત વાક્યેષુ જગત જન્માદિ કારણવાદીષુ તદર્થ ગ્રહદાઢ્યાય અનુમાન વેદાંત વાક્ય અવિરોધી ભવન નિવાર્યતે. ભગવાન શંકરાચાર્ય મહારાજ પોતે કહે છે કે ખરેખર તો વેદાંત વાક્યની અંદર તો કહેવામાં આવ્યું કે ભગવાન જગતનું જન્મનું કારણ છે, જન્મ સ્થિતિનું કારણ છે, પણ જોડે જોડે એને સમજવા માટે બીજા શાસ્ત્રોમાં યુક્તિ આપવામાં આવે છે. એ યુક્તિ પણ જો અને અનુકૂળ હોય તો એ યુક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. માટે બીજા શાસ્ત્રમાં યુક્તિ આપવામાં આવે છે એ દ્વારા ભગવાનને જાણી શકાય માટે ભગવાન સર્વયોગ વિનિશ્ચિત થાય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. સહસ્રમૂર્તેઃ પુરુષોત્તમસ્ય સહસ્રનેત્રાનનપાદબાહોઃ સહસ્રનામ્નાં સ્તવनं પ્રશસ્તम् નિરુચ્યતે જન્મજરાદિશાન્ત્यै. આગળ હવે 25મા શ્લોકમાં ભગવાનના નામનું વર્ણન કરતા કહે છે વસુર્વસુમના સત્ય સમાત્મા સંમિત સમઃ અમોઘ પુંડરીકાક્ષ વૃષકર્મા વૃષાકૃતિઃ. વસુમના સત્ય સમાત્મા સંમિત સમ અમોઘ પુંડરીકાક્ષ વૃષકર્મા વૃષાકૃતિ. આટલા નામ છે ભગવાનના. વસુ તો વસુ નામ સમજાવે છે કહે છે ભાષ્યમાં વસંતિ સર્વભૂતાની અત્ર તેષુ અયમપી વસતિ ઇતિ વા વસુઃ વસૂનાં પાવકશ્ચાસ્મિ
इत्युक्तो वा वसुः। વસ ધાતુમાંથી વસ એટલે નિવાસ કરવો. નિવાસ શબ્દ બન્યો એ જ વસ એટલે નિવાસ કરવો. એ જે ધાતુમાંથી વસુ શબ્દ બન્યો. તો કે વસંતી સર્વભૂતાની અત્ર, જ્યાં બધા જ ભૂતો, જ્યાં બધા જ ભૂત કે બધા જ પ્રાણીઓ જ્યાં નિવાસ કરે છે ભગવાન, ટૂંકમાં ભગવાન બધા જ પ્રાણીઓનું બધા જ ભૂતોનું નિવાસ સ્થાન છે. માટે બધા જ ભૂતો જડ અને ચેતન જે કે પદાર્થો છે એ જેમાં નિવાસ કરે છે એ ભગવાનને વસુ કહેવામાં આવે. કારણ કે ભગવાન સમગ્ર જગતનું અધિષ્ઠાન છે. ભગવાન અને તેથી બધા નિવાસ કોનામાં કરે છે? આપણે કોનામાં નિવાસ કરીએ પ્રશ્ન છે. આપણે ક્યાં બેઠેલા છીએ, ક્યાં નિવાસ કરીએ છીએ? તો આ વસ્ત્ર છે ક્યાં નિવાસ કરે છે? એમ કે મારા શરીર પર નિવાસ કરે એમ કહેવાય. મારું શરીર બે ક્યાંક નિવાસ કરે ભાઈ એમ કરતા કરતા છેલ્લો નિવાસ કયો? વસ્ત્ર મારા શરીર પર નિવાસ કરતું હોય, શરીર ખુરશી પર, ખુરશી મકાનમાં, મકાન પૃથ્વી પર, પૃથ્વી જળમાં, જળ અગ્નિમાં, અગ્નિ વાયુમાં, વાયુ આકાશમાં, આકાશ માયામાં અને માયા પરમાત્મામાં. આમ છેડો જોવા જઈએ તો બધા ક્યાં નિવાસ કરે છે? પરમાત્મા. એ રીતે બધા જ ભૂતો જળ ચેતન બધા જ જેમાં નિવાસ કરે છે એ ભગવાનનું નામ વસુ છે. અથવા બીજા એમ કહી શકાય કે વસ્ત્ર શેમાં નિવાસ કરે છે? કે સૂતરમાં. વસ્ત્ર તંતુમાં નિવાસ કરે, તંતુ સૂત્રમાં નિવાસ કરે. એમ કરીને દરેક કાર્ય પોતાના કારણમાં નિવાસ કરે છે. અને જગતનું અંતિમ કારણ ભગવાન હોવાને કારણે આ કાર્યરૂપ સમગ્ર જગત જેમાં નિવાસ કરે છે એ ભગવાનનું નામ છે વસુ. બીજો પણ અર્થ કર્યો, તેષુ અયમ વસતી. એટલું નહીં, પરંતુ એ ભગવાન પણ બધામાં નિવાસ કરે છે. એટલે જેમાં બધા નિવાસ કરે એનું નામ વસુ, અથવા જે બધામાં નિવાસ કરે એનું નામ પણ વસુ. જેમાં બધા નિવાસ કરે અથવા જે બધામાં નિવાસ કરે, બંને રીતે આ વસુ શબ્દનો અર્થ સમજાવી શકાય. એટલે ભગવાન પણ બધા લોકોમાં નિવાસ કરે છે. બધા હૃદય કમળની અંદર ભગવાન જ આત્મરૂપ રહેલો છે. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. ભગવાન જેમ કહે કે બધા જ ક્ષેત્રમાં, બધી ઉપાધિમાં હું જ ક્ષેત્રજ્ઞ છું, હું જ આત્મા છું. આમ બધામાં જે આત્મ સ્વરૂપ રહેલા છે ભગવાન બધામાં નિવાસ કરે. એટલે જ કહેવામાં આવ્યું ને આગળ કે તત્સૃષ્ટવા તદેવાનું પ્રાવેશ. આ બધા નામ રૂપનું સર્જન કરીને ભગવાન એમાં પ્રવેશ કરો, નિવાસ કરવા માટે. આમ ભગવાને જગતનું સર્જન શેના માટે કર્યું? પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું. આ બધા નિવાસ સ્થાન બનાવ્યા, દરેકના ઉપાધિરૂપી નિવાસ સ્થાન બનાવ્યું ને ભગવાન એમાં પ્રવેશ કર્યો. એમ કરીને ભગવાન જ બધામાં આત્મરૂપે વસી રહેલો છે. જે કરતા, ભોગતા, સુખી દુઃખી જેને જીવાત્મા માનવ નિવાસમાં ભગવાન જ. આમ જે બધા પ્રાણીઓમાં, બધા ભૂતોમાં નિવાસ કરે છે ભગવાને પણ વસુ કહેવાય. એ જ વાસુદેવ શબ્દ સમજાવે છે. વાસુશ્ચાસો દેવશ્ચેરી વાસુદેવ. વાસુ પણ છે અને દેવ પણ છે. દેવ એટલે સ્વયં પ્રકાશ છે. જે સ્વયં પ્રકાશ પરમાત્મા બધામાં આત્મરૂપ નિવાસ કરે છે, અથવા જે અસ્તિત્વ સ્વરૂપ પરમાત્મામાં બધા નામરૂપ નિવાસ કરે છે. આવશે એ શબ્દ પણ આગળ આવશે. વસુ નામ પાવકશ્ચાસ્મિ ઇત્યુક્તો વસુ. અથવા કહ્યું ભગવાને 10મા અધ્યાયમાં કહ્યું પોતાની વિભૂતિઓનું વર્ણન કરતા કરતા ભગવાન કહે છે વસુ નામ પાવકશ્ચાસ્મિ. બધા વસુઓમાં હું પાવક છું. આગળ અગ્નિ ધ્રુવો ધર્મસ્ય સોમસ્ય આપદેવો નીલો નલઃ પ્રત્યુષસ્ય પ્રભાસસ્ય વસુઓષ્ટ પ્રકીર્તિતાઃ. આ વસુ દેવતાનું નામ છે. અમુક ગણ દેવ 8 જે દેવતાઓ છે એના ગણને વસુ કહેવામાં આવે છે. 8 વસુ છે. ધ્રુવ, ધર્મ, સોમ વગેરે. એમાં એક અનલ છે અગ્નિ. વસુ નામ પાવકશ્ચાસ્મિ. આ રીતે અગ્નિ નામનું અનલ નામનું વસ્તુ છે ભગવાન કે હું છું. એ પણ ખરા સમગ્ર જગત ભગવાનની વિભૂતિ છે. અને મારા જગતમાં જે કહે છે ભગવાનની વિભૂતિઓને કારણે ભગવાન જ છે. એ રીતે પણ કહેવાય કે વસુના રૂપમાં ભગવાન રહે છે, અગ્નિના રૂપમાં ભગવાન રહેલા છે. અનલ એટલે અગ્નિ, અગ્નિના રૂપમાં ભગવાન રહેલા છે. પછી બીજો શબ્દ વસુ મનાહ એ સમજાવે છે. વસુ શબ્દેને ધનવાચિના પ્રાશસ્ત્યમ લક્ષ્યતે
प्रशस्तं मनः यस्य सः वसुमनाः रागद्वेषादिभिः क्लेशैः मदादिभिः उपक्लेशैश्च यतः न कलुषितं चित्तं ततः तन्मनः प्रशस्तं वसु मनाः જેનું મન વસુ છે. એટલે કહે છે ભાષ્યકાર ધનવાચના વસુ શબ્દેન પ્રાશસ્ત્યમ લક્ષ્યતે. આ વસુ શબ્દનો અર્થ ધન થાય, સીધો સીધો અર્થ. પણ લક્ષણાવૃત્તિ જેનો અર્થ તો શ્રેષ્ઠતા એવો પણ થઈ શકે. ધન આમ શ્રેષ્ઠ છે ને, વસુ એટલે ધન તો ખરું, પણ જગતમાં બોલબાલા કોની છે? ધનની જ છે. અને માટે જે ધનવાન હોય વિદ્વાન કહેવાય, એને બધું કહેવાય. ટૂંકમાં સર્વે ગુણ કાંચનમ આશ્રયંતે. આ બધા ગુણો જે છે એ કાંચનમાં નિવાસ કરનારા છે. ધન જેની પાસે હોય એ બધું જ છે, એ જ વિદ્વાન છે, એ જ ગુણી છે, એવો શ્લોક છે સંસ્કૃતમાં. એટલે આમ વસુ એટલે ધન, પણ ધન એટલે જે શ્રેષ્ઠ છે, ઉત્તમ છે, પ્રશંસનીય છે. પ્રશંસનીય છે એટલે કે ધનવાચના વસુ શબ્દેન પ્રાશસ્ત્યમ લક્ષ્યતે. એટલે ધન શબ્દથી ધન સાથે સંકળાયેલું જે પ્રશંસનીયતા છે એવો અર્થ કર્યો. આમ વસુ શબ્દનો સીધો અર્થ કર્યો, આગળ વાચ્યાર્થ કર્યો, હવે લક્ષ્યાર્થ કર્યો. વાચ્યાર્થ પણ ત્યાં યૌગિક અર્થ કર્યો. વસુ એટલે ધન વાચ્યાર્થ, વસુ એટલે નિવાસ કરવો એ યૌગિક અર્થ, અને લક્ષ્યાર્થ એટલે વસુ જેનો નિર્દેશ કરે છે એ પ્રશંસનીયતા કે શ્રેષ્ઠતા. એટલે વસુ વસુ શબ્દથી પ્રશંસનીયતા કે શ્રેષ્ઠતા સૂચિત થાય છે. તો એટલે વસુમનાઃ પ્રશસ્તમ મનઃ યસ્ય સ વસુમનાઃ. તો ભગવાન નામ તો વસુમનાઃ. ભગવાન જેનું મન વસુ છે, પ્રશસ્ત છે, પ્રશંસનીય છે, શ્રેષ્ઠ છે, ઉત્તમ છે. આમ તો કહીએ ભગવાનને વળી મન ક્યાં છે? અપ્રાણો ક્ષમના શુભ્ર. મુંડકોપનિષદમાં કહ્યું કે ભગવાન પ્રાણ વગરનો છે, મન વગરનો છે. ના આપ તો કહે છે ભગવાનનું મન શ્રેષ્ઠ છે, પ્રશસ્ત છે, એ વળી કહે છે. તો પેલું જે વર્ણન છે એ નિર્ગુણ કે નિર્વિશેષ ભગવાનનું છે. આ જે વર્ણન છે આ શબ્દમાં એમાં સગુણ કે સવિશેષનું વર્ણન છે. એ નિર્વિશેષ હોવાને કારણે એના વાસ્તવિક સ્વરૂપમાં કંઈ જ એની ધરાવતો નથી. તો સવિશેષ હોવાને કારણે બધું પણ ધરાવે છે. તેથી એ મન ધરાવનાર પણ છે, માયારૂપી મન ધરાવનાર છે. તો ભગવાનનું મન સર્વશ્રેષ્ઠ. મનની શ્રેષ્ઠતા કોને કહેવાય? એટલે કહે છે રાગદ્વેષાદિ ક્લેશૈ મદાદિ ઉપક્લેશૈશ્ચ. આમ ક્લેશ કહેવામાં આવે છે. યોગશાસ્ત્રમાં 5 ક્લેશ કહેવામાં આવ્યા: અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. એમ 5 ક્લેશ કહેવામાં આવ્યા. અવિદ્યા મુખ્ય ક્લેશ. અવિદ્યા એટલે જે અનાત્મા છે એને આત્મા માનવો, જે મિથ્યા છે ને સત્ય માનવું, જે પૂર્ણ છે ને અપૂર્ણ માનવો, અને અવિદ્યા કહે. એમાં અસ્મિતા જન્મે. દેહ તો અનાત્મા છે, એને આત્મા માનવાથી દેહમાં અહમ બુદ્ધિ થઈ માટે હું દેહ છું, હું કંઈક છું, એ પ્રકારનું એક અભિમાન જાગૃત થયું એટલે અસ્મિતા. એમાં જન્મે રાગ. અસ્મિતા એટલે અહંકાર. તો અજ્ઞાનને કારણે અહંકાર જન્મે. અહંકાર એટલે આ ઉપાધિમાં અહમ બુદ્ધિ. ટૂંકમાં એ અજ્ઞાનને કારણે આ અનંત આત્મા પરિમિત થઈ ગયો, પરિચ્છિન્ન થઈ ગયો, મર્યાદિત થઈ ગયો, જાણે કે જેમને રાગ. પછી અહંકારને અનુકૂળ જે વસ્તુ હોય એને માટે સ્વાભાવિક આપણને રાગ જન્મે. અહંકારને પ્રતિક હોય એના માટે દ્વેષ. એ હોવાનું છે. દુનિયામાં કોઈ પણ વસ્તુ એવી નથી જેને બધું અનુકૂળ હોય. કોઈ મર્યાદિત વસ્તુને કશુંક અનુકૂળ હોય, કશુંક પ્રતિકૂળ હોવાનું છે. અહંકારને કશુંક અનુકૂળ હોય તે પ્રતિકૂળ હોય. અનુકૂળ માટે રાગ, પ્રતિકૂળ માટે દ્વેષ, અભિનિવેશ. આ બંને પછી આસક્તિ તીવ્ર થતી જાય અને ભય પણ ઉત્પન્ન કરે. આ 5 છે ને ક્લેશ કહેવામાં આવે. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. અભિનિવેશ તીવ્ર આસક્તિ, અથવા તો દેહને વળગી રહેવાની. જાણીએ છીએ કે આ દેહ મરવાનો છે, ત્યાં દેહને તીવ્ર આસક્તિ અને અભિનિવેશ કહેવામાં આવે.
પછી ઉપક્લેશ કામ હોય, રાગ દ્વેષમાંથી કામ ઈચ્છા જન્મે, એમાંથી ક્રોધ જન્મે, લોભ, મોહ, મદ, માત્સર્ય, એટલે આ જન્મે એ બધા ઉપક્લેશ કહેવામાં આવે. આમ રાગ દ્વેષ મુખ્ય ક્લેશ છે. એ રાગ દ્વેષમાં ઈચ્છા જન્મે એને કામ કહેવાય. એ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય ને ઉપક્લેશ કહેવામાં આવે. ઉપક્લેશ એટલે કે ગૌણ અર્થમાં ક્લેશ, બીજા ક્લેશ. તો એની આડ પેદાશ, મુખ્ય ક્લેશની આડ પેદાશ. મદાદિ ઉપક્લેશ યત ન કલુષિતમ ચિત્તમ. તો ભગવાનનું ચિત્ત છે આ કશાથી કલુષિત થયેલું. ભગવાનમાં કોઈ રાગદ્વેષ નથી, ભગવાનમાં મોહ નથી, મદ નથી, આશ્ચર્ય નથી, એ કઈ છે ને. ભગવાનનું ચિત્ત કેવું છે? શુદ્ધ છે. એવું છે આપણે ભગવાન પૂર્ણ છે. અજ્ઞાન તો જ્ઞાન સ્વરૂપ છે, અજ્ઞાન સ્પર્શ નથી. અને જયારે બધું આપણે જાણતા હોય ને ત્યારે મનમાં કોઈ દુઃખ ના હોય. દુઃખ બધું છે ને કે નહીં જાણવાનું દુઃખ છે, અડધું જાણવાનું દુઃખ છે, ખોટું જાણવાનું દુઃખ છે. જે છે એને ખોટી રીતે જાણીએ કે અધૂરું જાણીને આખું માની લઈએ. એટલે ખરેખર દુઃખ છે બધું જે છે એના વિશેની ખોટા ખ્યાલમાંથી જન્મે. પણ જે ભગવાન સર્વજ્ઞ હોવાના કારણે બધી જ વસ્તુ જેવી છે તેવી જાણે છે, અને તો ક્યાંય દુઃખ ના હોય. જે છે એવું જાણીએ તો દુઃખ ના હોય. એને ઉલટું જાણીએ તો પછી નિરાશા જન્મે. કે આ તો જે ગુણ નથીનો આરોપ કરી નિરાશા જન્મે, જે દોષ નથીનો આરોપ કરે દ્વેષ જન્મે. એમ કરીને જે જ્ઞાન હતા કે આ અધ્યારોપ ના હોય. ભગવાન કેવા છે? સર્વજ્ઞ હોવાના કારણે કોઈ અવિદ્યા નથી, અસ્મિતા અધ્યારોપ નથી, રાગ નથી, દ્વેષ નથી. ભગવાન કે માનવ બધા સમાન છે, મને ક્યાંય પક્ષપાત નથી, ક્યાંય દ્વેષ નથી. રાગ દ્વેષ ના હોય એટલે પછી કામ ઈચ્છા ના હોય, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય કોઈ બીજા ઉપક્લેશ પણ ના હોય. આમ ભગવાનનું માન કરવું. કેવું માન છે? વિશુદ્ધ સત્વ. એટલે વિશુદ્ધ સત્વ માયા, પ્રકૃતિને જ માયા કહેવામાં આવે. આમ ભગવાનનું જે સર્જન છે, પાલન છે, ભગવાન ભલે જગતનો નિયંતા હોય, જગતનું નિયંત્રણ કરતો હોય, શાસન કરતો હોય, એ શાસન કરવામાં રાગ દ્વેષ ના હોય, અહંકાર ના હોય, મદમોહ ના હોય, કોઈ ઈચ્છા ના હોય, તો એ શાસન શુદ્ધ શાસન હોય. એ શાસન કરનારને પછી પોતાને રાગ દ્વેષ હોય તો એને શાસનમાં આવવાના. ભગવાન રાગ દ્વેષ રહિત છે માટે શાસન પણ કેવું છે? શુદ્ધ છે. એટલે ભગવાન વસુમનાહા, શુદ્ધ ચિત્ત ધરાવનારા, અથવા કોઈ પ્રકારના ક્લેશથી રહિત, પ્રશસ્ત, પ્રશંસનીય, ઉત્તમ સાત્વિક અંતર મન છે એ ભગવાન વસુમનાહા કહેવામાં આવે. વસુ વસુમનાહા સત્ય. પછી આગળ સમજાવે છે સત્ય શબ્દ. અવિત સ્વરૂપત્વાત પરમાત્મા સત્ય સત્યમ જ્ઞાનમનંતમ બ્રહ્મ ઇતિ શ્રુતેઃ મૂર્તાત્મકત્વાદ્વા સચ્ચત્યચ્ચ ભવતે ઇતિ શ્રુતેઃ સત ઇતિ પ્રાણઃ તિ ઇતિ અન્નમ યમ ઇતિ દિવાકરઃ તેન પ્રાણાન્નાદિત્યરૂપાદ્વા સત્યઃ સદિતિ પ્રાણ ન સદિતિ પ્રાણઃ તિ ઇતિ અન્નમ યમ ઇતિ અસૌ આદિત્યઃ ઇતિ શ્રુતેઃ સત્સુ સાધુત્વાદ્વા સત્યઃ. અવિત અબાધ્ય ભગવાન સત્ય છે, સ્વાભાવિક છે. સત્યમ જ્ઞાનમનંદમ બ્રહ્મ એટલે ભગવાન મૂળ સ્વરૂપ સત્ય. અવિત સ્વરૂપત્વાત, અબાધ સ્વરૂપત્વાત, જેનો બાધ ના થઈ શકે, જેનો નિષેધ ના થઈ શકે, જેનો અપવાદ ના થઈ શકે, ભગવાન એવા છે. તો બંને રીતે સત્ય કહેવાય. ભગવાન વ્યવહારિક અર્થમાં પણ સત્ય છે અને પારમાર્થિક અર્થમાં સત્ય છે. ભગવાન હંમેશા સાચા જ હોય, ત્યારે ખોટા ના હોય. કેમ સાચા હોય? સર્વજ્ઞ છે માટે.
ખોટા આપણે ક્યારે હોઈએ? આપણને સાચી માહિતી ના હોય ત્યારે આપણે ખોટા હોઈએ. અચ્છા, મને ખબર નહીં, એવું છે, પછી ખબર પડે આપણે મારી માહિતી ખોટી હતી. આપણે અલ્પજ્ઞાની છે માટે ભગવાન સર્વજ્ઞ છે પણ હંમેશા સાચો છે, સત્ય. એટલું જ નહીં, પરંતુ એનું શાસન પણ સત્ય છે. ક્યારેય પણ એમાં અસત્ય ના હોય, ક્યારેય પણ એમાં દોષ ના હોય. એનું શાસન પણ સત્ય હોય, એની ઈચ્છાઓ પણ સત્ય હોય, બધું સત્ય જ હોય. ભગવાન એટલા જ માટે જગતમાં સર્વત્ર સત્ય પ્રવર્તમાન છે, એક માણસના મન સિવાય. બાકી બધે સત્ય પ્રવર્તમાન છે. કારણ કે માણસને અસત્ય બોલવાની છૂટ છે, એટલા જ માટે, બીજું કઈ નહીં. ભગવાને માણસને છૂટ આપી છે થોડીક, એ છૂટનો દુરુપયોગ થઈ શકે એટલા માટે મનુષ્યમાં અસત્ય વગેરે દોષ હોઈ શકે, પણ જગતમાં બાકીની બધી વસ્તુ ભગવાનથી સંચાલિત છે એટલા માટે બધું સત્ય છે. કૂતરો એટલે કૂતરો. પછી એવું નહીં કે આજે કૂતરો સવારે આવો હોય અને સાંજે જુદો હોય, એવું નહીં. જાણીએ છીએ જેવો છે તેવો જ છે. અને હજી કૂતરો બિલાડીને જેમ વર્તે, ઉંદર જેમ વર્તે એવું ના થાય, એના સ્વરૂપ પ્રમાણે જ વર્તે. સત્ય. આપણે આંબાનો ગોટલો વાવીએ એટલે બધી આંબો જ થાય, પછી એમાં તો કઈ લીમડો થાય એવું ના બને. સત્ય. એટલે જેવું સત્ય ના હોય તો જગતમાં આપણું જીવનમાં કોઈ વ્યવસ્થા હોતા જ નહીં. આ તો આપણે જાણીએ છીએ કે ભાઈ આપણે પાણીને ઉકાળીએ એટલે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉકળે. પાણી એવું ના હોત તો એક દર 50 ડિગ્રી ઉકળે, એક દર 100 ડિગ્રી ઉકળે, 200 ડિગ્રી ઉકળે, તો પછી આપણે કોઈ વ્યવસ્થા રહ્યા છે નહીં. તો જગતમાં નિયમો અને કાયદાઓ છે ને, બધી વસ્તુ કાયદા પ્રમાણે ચાલે છે. કોઈ વસ્તુ કાયદાનું ઉલ્લંઘન કરતી નથી. એ કાયદો એ કેવો કાયદો છે? ક્યારે પણ એનો બાદ ન થનારો. એવું નથી કે આ ગુરુત્વાકર્ષણનો કાયદો હિન્દુસ્તાનમાં એક રીતે ચાલે અને અમેરિકામાં બીજી રીતે ચાલે. એ લોકોની બી સત્તા છે ને, મિલિટરી સત્તા હોય, અને પછી ઇકોનોમિક સત્તા હોય, આર્થિક સત્તા હોય, અને જાત જાતની શસ્ત્ર. એટલે પેલા બધા કુદરતના નિયમો એમને પેલા પરતંત્ર એવું નથી. એ તો જે હોય તે પ્રમાણે ચાલે. સત્ય. સત્ય એટલે અવિતથ, અબાધ્ય, જેનો બાદ ના થાય, જેનો અપવાદ ના થાય, જેમાં ક્યારે મીન મેખ ના થાય. હંમેશા સત્ય ત્રણેય કામ એ સમાન હોય. ત્રિકાળે તિષ્ઠતી. વ્યવહારની અંદર પણ સત્ય એ જ કહેવાય જે સર્વ દેશમાં, સર્વ કાળમાં, સર્વ સંજોગોમાં એક સમાન હોય. ભગવાન હંમેશા એવો જ છે. ટૂંકમાં દુનિયાની બધી જ વસ્તુઓ એ પ્રકારે કાયદાનું પાલન કરતી હોવાને કારણે ભગવાન કાયદા સ્વરૂપ છે, સત્ય છે એમ કહેવાય. અથવા પારમાર્થિક સ્વરૂપમાં ભગવાન અસ્થિ ભાતિ પ્રિય, અને તેથી અબાધ્ય છે માટે સત્ય સ્વરૂપ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એવું જ આવ્યું. અસ્થિ ભાતિ પ્રિય. સત્ય એટલે અસ્થિ, જ્ઞાનમ એટલે ભાતિ, અનંત એટલે પ્રિય. કારણ કે જે અમર્યાદિત હોય પ્રિય હોય, એટલે શું કહે ભગવાન સત્ય સ્વરૂપ. એટલે મહાત્મા ગાંધીજી આ સત્યનો ઉપાસક. ગાંધીજી એમ કહેતા હું સત્યનો ઉપાસક છું, અને સત્યની ઉપાસનાનું સાધન અહિંસા છે. એમણે આવું નક્કી કર્યું, હું સત્યનો ઉપાસક છું. કારણ કે ઉપનિષદમાં કહ્યું સત્યમેવ જયતે નાનૃતમ. સત્યનો જ જય થાય છે, ક્યારે પણ જૂઠાણો જય થતો નથી. મળે એમણે સત્યનો જ જય થાય, પણ આપણે સત્ય જ પકડો. ભગવાન સત્ય એટલે ભગવાન, સત્ય એટલે ભગવાન, ભગવાન એટલે સત્ય. એટલે જીવનમાં ભગવાનની ઉપાસના કરવી હોય તો જો સત્યની ઉપાસના કરીએ તો ભગવાનની ઉપાસના થાય આપોઆપ જ. એટલે ભગવાનની ઉપાસના કરાવડે બીજું કશું વિશેષ ના કરીએ. જે કરતા તો કરીએ પણ વિશેષ ના કરીએ. પછી પોતાના જીવનમાં માત્ર સત્યની ઉપાસના કરીએ તો પણ ભગવાનની ઉપાસના. ભગવાન સત્ય સ્વરૂપ છે. એ ઉપાસના કેમ કરવી? સાચું બોલવું તો ખરું, સાચું કરવું તો ખરું. તો સાચું બોલવામાં બીજાની લાગણી દુભાતી હોય, સાચું કરવામાં કોઈ નુકસાન થતું હોય તો કે નહીં. અહિંસા એનું સાધન છે. અહિંસાના માર્ગે સત્યની શોધ. સાચું કરવું ખરું, પણ કઈ રીતે કરવું? જેથી કોઈની હિંસા ના થાય, કોઈને ઈજા ના પહોંચે. એ રીતે સાચું કરવું. સાચું બોલવું એ ખરું, સાચું કરવું એ ખરું, પણ કઈ રીતે કોઈને હિંસા ના થાય, કોઈને ઈજા ના થાય. એ પ્રકારે એમણે આવું કર્યું કે સત્ય ને અહિંસા. અહિંસા સાધન છે, સત્ય સાધન છે. એ પ્રકારે એમણે કહ્યું. આ સત્ય શબ્દનો પ્રચલિત અર્થ થયો. પછી ઉપનિષદમાં સત્ય શબ્દને બીજા પણ કહે છે. મૂર્તા મૂર્તાત્મકત્વાદ્વા સત્યત્યચ્ચા ભવતિ શ્રુતેઃ. તૈત્રીય ઉપનિષદમાં કહ્યું સત્યત્યચ્ચા ભવત. ભગવાન સત બની ગયો, ત્યત બની ગયો. સત એટલે સ્થૂળ, ત્યત એટલે સૂક્ષ્મ, સત એટલે કાર્ય,
ત્યાર એટલે કારણ. સદ એટલે ઘડાયેલું. મૂર્ત, મૂર્ત એટલે ઘડાયેલું, જેને આકાર વાળો. આપણે મૂર્તિ કહીએ ને, મૂર્તિ એટલે જે ઘડાયેલું પથ્થરમાંથી ઘડે ને, તો મૂર્ત એટલે ઘડાયેલું, આકાર વાળું, નક્કર. ત્યાદ એટલે અમૂર્ત, આકાર વગરનું. એટલે કેવું કે મૂર્તા મૂર્તાત્મકત્વાદ્વા. આ સત્ય શબ્દને આવી રીતે ગળે લોકો સત અને ત્યાદ એમ કરીને સત્ય એવું બન્યું. થોડુંક છંદસ થઈ ગયું છતાં આવી રીતે ઉપનિષદમાં સત્ય શબ્દને આ રીતે સમજાવે છે. સત અને ત્યાદ બે મળીને સત્ય બને. સત એટલે મૂર્ત, ત્યાદ એટલે અમૂર્ત. એમ કરીને ભગવાન જગતમાં જે કઈ છે એટલે ઉપનિષદમાં સમજાયું કે આ ત્રણ મહાભૂત છે, પૃથ્વી, જળ અને અગ્નિ, એ કેવું છે? મૂર્ત છે. અને વાયુ અને આકાશ અમૂર્ત છે. પેલા આકાર વાળા છે ને, પૃથ્વી, જળ અને અગ્નિ, એ આકાર વાળા છે માટે મૂર્ત છે. વાયુ અને આકાશ અમૂર્ત છે. સત અને ત્યત મૂર્ત અને અમૂર્ત. ટૂંકમાં પંચમહાભૂતનું બનેલું જગત જે છે એ સ્વયં ભગવાન છે. ભગવાન જ આ પંચમહાભૂતનું બનેલું જગત બની ગયા માટે ભગવાનને સત્ય કહેવાય છે. એ જગત પણ સત્ય છે. સત્ય ત્યચ્ચા ભવત. આ પરમાત્મા સત અને ત્યત બની ગયો, પંચમહાભૂત બની ગયો, આ સ્થૂળ જગત બની ગયો, સ્થૂળ સૂક્ષ્મ જગત બની ગયો. અથવા બીજો અર્થ કર્યો સત્ય તો સત તકાર અને યકાર એમ કરીને સત્ય એવું થાય. એટલે કે સદ ઇતિ પ્રાણ, તિ ઇતિ અન્નમ, યમ ઇતિ દિવાકર. તિ એટલે તકાર, તો સદ એટલે પ્રાણ, તકાર એટલે અન્ન, યમ ય એટલે સૂર્ય. પ્રાણ, અન્ન અને સૂર્ય સત્ય. સત તકાર ય એમ કહીને સત્ય બને ને સત્ય. એમાં એક તકાર બીજો ઉમેરો, સત્ય ડબલ થઈ ગયો. ઇતિ એટલે કયું ઐતરે આરણ્યકમાં સદ ઇતિ પ્રાણ. સત એટલે પ્રાણ, તિ એટલે અન્ન, યમ એટલે આદિત્ય. એમ ત્રણ ભગવાન જે છે આ ત્રણ સ્વરૂપનો છે. પ્રાણ સ્વરૂપનો, અન્ન અને આદિત્ય. અન્ન એટલે પૃથ્વી, પ્રાણ એટલે અંતરિક્ષ, સૂર્ય એટલે સ્વર્ગ. આ ત્રણેય લોક, આ ત્રણ જે છે અધિષ્ઠાન દેવતાઓ છે. એ રીતે પણ ભગવાન આ ત્રણ લોકના સ્વરૂપના કારણે સત્ય કહેવામાં આવે. ચોથો પણ અર્થ કર્યો સત્સુ સાધુત્વાદ્વા સત્ય એમ કહ્યું. એટલે કે સત્પુરુષોને કારણે